શું કહેવા માંગે છે ઉત્તમભાઈ? ચરણથી ચર્યામાં જે મોક્ષ કીધું છે બરાબર છે, એનો બહુ વ્યવસ્થિત આમાં વિવરણ થયું છે. બહુ સરસ. જ્ઞાની પુરુષ આ ત્રિકાળ જ્ઞાનીઓનું વર્ણન છે આમાં. અને આ તો કૃષ્ણ જન્માષ્ટમીનો હોવું દર્શન કરાયા બરાબર છે. બ્રહ્માંડ પ્રત્યે. આ તો આત્મવત સર્વભૂતે શું બતાવે છે? બધું મધુરમ જ કે છે. આત્મવત સર્વભૂતે શું? હવે અહીંયા આખી દાદાની જો આપણે દ્રષ્ટિ જોઈએ, આપણને જે 5 આજ્ઞા આપી છે, રિલેટિવ પોઈન્ટથી જય મેં છું, રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાનો, શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવાની. આ શું થયું? આખો નાટકીય વ્યવહાર. હવે કૃષ્ણ ભગવાનની બાબતમાં લીલા કહે છે, પણ લીલા એટલે નાટકીય વ્યવહાર. લીલા એટલે ભોગ ભોગવવો એ વસ્તુ નથી કહેવા માંગતા ઉત્તમભાઈ. નાટકીય ડ્રામેટિકલી. હવે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ એટલે નાટકીય વ્યવહાર થાય કે ના થાય? થાય ને. સાચું ને? વ્યવહારમાં એ તમારી અમુક પ્રકારની દ્રષ્ટિ છે, ક્રોધમાન માયાલોભ ને રાગદ્વેષ વાળી દ્રષ્ટિ છે. તમારા ફેક્ટરીમાં કોઈ કામ અટકે તો પછી તમે નાટકીય વ્યવહાર કરો કે ના કરો? ના કરીએ. અગર જે ક્રોધમાન એ નાટકીય વ્યવહાર થાય તો કામ અટકે જ ના. એટલે ફેક્ટરીમાં કામ અટકે તો નાટકીય વ્યવહાર કરો કે ના કરો? કરીએ ને. શું કરો તમે? એટલે પેલું જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપવાનો, જે કરવાનું છે, જે કંઈ બી કરવાનું છે એને કરી નાખવાનું. સાચું ને? એને આ નાટકીય, આ લીલા. લીલા એટલે આ ભોગ ભોગવવા એ નથી કહેવા માંગતા, પણ સામાન્ય રીતે આ વસ્તુ આખી થઈ ગઈ છે બધી વસ્તુ. આ ડ્રામેટિકલી આ બધી જ વસ્તુને મધુરમ કીધું. કેટલી જબરજસ્ત દ્રષ્ટિ થઈ તમારે. અને જ્યારે નાટકીય વ્યવહાર થાય છે હા, ત્યારે રિલેટિવ બી મધુરમ છે, રિયલ બી મધુરમ છે, મધુરમ છે, સગા બી મધુરમ છે, ફાઇલો મધુરમ છે. ઓહો, આખો બ્રહ્માંડ મધુરમ છે. મધુરમ છે એટલે આત્મવત સર્વભૂતે શું થઈ ગયું? બધે હું જ છું, બીજો કોઈ છે જ કોઈ નહીં. છે જ નહીં. એટલે બધે હું છું, બીજો કોઈ છે નહીં. માટે મધુરમ 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 એટલે મધુરમ કીધું છે. બરાબર. હવે આ સુદર્શન એટલે આ સવળી દ્રષ્ટિ. વાત સમજ કે ના સમજાય? પણ એ તો જ્ઞાની મળે અને જ્ઞાની પાસેથી જ્ઞાન મળે ને પોતે કોણ છે જાણે ને એમાં રહીને પછી આ 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર કરે તો આ મધુરમ લાગે બધી વસ્તુ. સાચી વાત છે. તમે ભાઈ વાત સમજ્યા કે ના સમજાય? સાચી વાત છે. બહુ અદ્ભુત આ વસ્તુ થઈ ગઈ. આપણે છે, આપણે કૃષ્ણ ભગવાનની સમજવું પડશે. વાત સમજે ને? આપણે તો જે ગયા એને કૃષ્ણ ભગવાન કહેવાય, જે પ્રગટ થયા છે એને કૃષ્ણ ભગવાન કહેવાય છે. આ તો સજીવનતાને વ્યક્ત કર્યો છે આપણે. આ સમજ્યા કે ના સમજે? કર્મને કૃશ કરે, કર્મને કૃશ કરે, કર્મને કુંઠિત કરે, જે નરમાંથી નારાયણ થાય, જેની અંદર ભગવદ ગુણ પ્રગટ થઈ ગયો છે એને કૃષ્ણ ભગવાન કહેવામાં આવે છે. તો એ પ્રગટને અને પ્રત્યક્ષને જ કૃષ્ણ ભગવાન કહેવાય કે ગયા એને કૃષ્ણ ભગવાન કહેવાય? ના, જે પ્રગટ છે અત્યારે છે. પ્રગટ માટે છે આ વસ્તુ. એટલે આજે આ પ્રગટની ભક્તિ થઈ. પ્રમાણ વાત છે. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? ભક્તિ પ્રગટની જ હોય. પ્રગટની જ ભક્તિ હોય તમારી. આપણે સામાન્ય રીતે જીવ બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે જે ગયા પછી ભક્તિ કરે છે, પણ પ્રગટ નહીં હોય. એટલે કૃષ્ણ ભગવાન એ પ્રગટ છે, જે નરમાંથી નારાયણ થયેલા છે. વાત સમજાય કે ના સમજાય? હવે નર ને નારાયણ સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું પડે ને. તો કે હું ઉત્તમભાઈ છું તો નર કહેવાય. ખરી વાત છે. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે તો નર કહેવાય. નર કહેવાય. બાય રિલેટિવ પણથી ઉત્તમભાઈ છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું તો નારાયણ થઈ ગયા. પરફેક્ટ. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તે નારાયણ થઈ ગયા. નારાયણ થઈ ગયા. કરતા પણ ઉડી ગયું તમારું. હવે આ ડ્રામેટિકલી વ્યવહાર છે, આ આજ્ઞાપૂર્વકનો વ્યવહાર થાય છે. ડ્રામેટિકલી આ લીલા છે. કોઈ ભોગ ભોગવવાનું કે આ બધી વસ્તુ નથી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? આખું પ્રેમ સ્વરૂપ થઈ ગયું કે બીજું થઈ ગયું તમારે? બિલકુલ. બધું મધુરમ જ થઈ ગયું તો પ્રેમ સ્વરૂપ થયું કે બીજું થયું તમારે? બધું પ્રેમ સ્વરૂપ. આ બરાબર છે ને આ બરાબર નથી તો પ્રેમ સ્વરૂપ ના કહેવાય. હા, ના કહેવાય. અહીંયા સમજવાનું છે કે કૃષ્ણ ભગવાનને પ્રગટ તરીકે મૂકવામાં આવ્યા છે અને પ્રગટની ભક્તિ કરવાની છે. પ્રગટની ભક્તિ કરવાની કે ના સમજાય? તો જે
નરમાંથી નારાયણ થાય એટલે શું થયું? દાદાએ તમને નરમાંથી નારાયણ બનાયા કે ના બનાયા? બનાયા ના? કેવી રીતે બનાયા? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ઉત્તમભાઈ છું, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું. જગતની અંતર વ્યવસ્થિત શક્તિ છે, આખો જગત નિર્દોષ. એટલે આ આ કૃષ્ણ byproduct ભગવાનની થઈ એટલે ગયું. તમારી પોતાની જ ભક્તિ રહી કે બીજી રહી તમારે? જી, કૃષ્ણ ભગવાનની ભક્તિ તમારી પોતાની થઈ કે બીજાની થઈ? પોતાની થઈ. જન્માષ્ટમી એટલે અષ્ટ પ્રકારના કર્મથી મુક્ત થવું, ને બરાબર છે. જન્માષ્ટમી કહેવાય કે બીજું કઈ કહેવાય તમારે? બિલકુલ એ જ કહેવાય. તો 4 આત્મઘાતીય કર્મથી તમે મુક્ત થઈ ગયા, એટલે અઘાતીય કર્મ તો જ્ઞાતા દ્રષ્ટાપણું રહ્યું કે બીજું રહ્યું તમારે? બધી બસ વસ્તુ? જ્ઞાતા દ્રષ્ટા પ્રણામ. એટલે ત્યાં આગળ આખો ડ્રામા જ રહે ને, લીલા જ રહી કે બીજું રહ્યું તમારે? બિલકુલ લીલા જ થઈ. કે એને ખસેડવાનું કે ન ખસેડવાનું છે, કઈ જ નહીં, ત્યાગ કરવાનું છે કે ગ્રહણ કરવાનું છે? કશું જ ના હોય. દરેક ઠેકાણે આ દ્રષ્ટિ વાપરવાની છે. દ્રષ્ટિ વાપરું એટલે કામ થઈ ગયું તમારું. બિલકુલ. આ સીધી જ આપણને આ ભક્તિ આપી દીધી છે. બિલકુલ. એ કેટલી મોટી વસ્તુ થઈ તમારે. વાત સમજાય કે ના સમજાય? શું કહે છે રુજુતા? એટલે આ પદમાં જે બધું આવ્યું ને મધુરમ, એટલે આ જે દ્રષ્ટિ જ આપણને નરમાંથી નારાયણ બનાવે છે એવું સમજાયું. એટલે એવું કહી શકાય કે આપ જે ચાનો દાખલો છે, બરાબર છે, તો મને એવું લાગે છે કે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, બરાબર છે. તો એ મારી એક નરની દ્રષ્ટિ છે. એટલે હમ, નરની એટલે કરતા ભાવ ઉભો થયો, હમ, એટલે જન્મ અને મરણ થાય જ તમારે બધું. હમ, વાત સમજાય કે ના સમજાય? હમ, જન્મ અને મરણ થાય. હમ. હવે ખરેખર તો કરતા છે જ નહીં ને, ના, ખાલી આરોપ જ છે કે કરતા છે? આરોપ જ છે. ખાલી આરોપ જ છે, કરતા નથી. હમ, વૈજ્ઞાનિક સંયોગિક બધા એવિડન્સીસ ભેગા થાય ત્યારે એક કાર્ય બને. એમાં તમે નિમિત્ત નૈમિત્તિક કચ્છક બીજું છે. નિમિત્ત નૈમિત્તિક છે. તો તમે આ નિમિત્ત નૈમિત્તિક તમારે આ તમારો વ્યવહાર થયો, હમ, તો જન્માષ્ટમી ઉજવાઈ ગઈ કે ના ઉજવાઈ ગઈ? ઉજવાઈ ગઈ. આપણી આ નિમિત્ત, આ જે દાખલો છે ને આપનો, તો આ નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર થયો એટલે સ્વાભાવિક ક્રિયાનો કરતા થયો. સ્વાભાવિક ક્રિયાનો એટલે કરતા. પોતાની અંદર જ નારાયણ પ્રગટ થઈ ગયા. એટલે નર ને નારાયણ અલગ નથી, એક જ છે. નથી. હા, બહુ મોટી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? આ એક જ છે, આ નર નારાયણ તમારા બધી વસ્તુ. હમ, આ દ્રષ્ટિ મળી એટલે તમે નરમાંથી નારાયણ થઈ ગયા. હમ, એટલે હવે નવું કર્મ બંધ પડતું નથી, એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. હમ. અમારે સામાન્ય રીતે એવું જ દ્રષ્ટિ હોય કે આ નર અલગ ને નારાયણ અલગ. એવું નર હોય. આ હોય ને નારાયણ આ હોય. પણ નર આ દ્રષ્ટિ છે તો નર છું, અને આ દ્રષ્ટિ છે તો હું પોતે જ નારાયણ છું. પોતે જ નારાયણ. એટલે આત્મા સો પરમાત્મા જેવું થઈ ગયું. આ દ્રષ્ટિ કૃષ્ણ ભગવાનને અર્જુનને આપી, તમારે ત્યાં આગળ કુરુક્ષેત્રમાં આપી છે. હમ, હવે પેલું તમારે કુરુક્ષેત્રનું છે એ સ્થૂળ દ્રષ્ટાંત છે, આ યુદ્ધ જ છે, બધી વસ્તુ છે. હમ. પણ જન્મથી અંત સુધી જીવન એક મહાભારત છે કે બીજું કઈ છે? મહાભારત જ છે. તે મહાભારતમાંથી પાર ઉતરવા માટે શું છે? આ દ્રષ્ટિ છે કે બીજી કઈ છે? આ જ દ્રષ્ટિ જોઈએ. વાત સમજાય કે ના સમજાય? આ દ્રષ્ટિનો ઉપયોગ થયો તો કામ થઈ જાય કે ના થઈ જાય તમારે? કામ થઈ જાય. પણ સામાન્ય રીતે જન્માષ્ટમી છે હમ, હમ. કે શ્રાવણ મહિનો આપણે આ સમજણ સાથે, આ દ્રષ્ટિ સાથે ઉજવીએ છીએ. ના, બહુ જ એને આમ લૌકિક રીતે લઈ ગયા છીએ એવું લાગે છે કે આમ બહુ લૌકિક રીતે આમ ક્રિયાઓમાં, અને એનો જે આશય છે અથવા તો જે કૃષ્ણ ભગવાનનું જે ગીતામાં પણ જે એક એક શબ્દો છે તો બહુ ગૂઢાર્થવાળા છે. ઉડાડ છે. સુદર્શન છે કે વિરાટ સ્વરૂપ છે કે આજે આપણે કીધું લીલા છે, તો એની પાછળ આખો બહુ આધ્યાત્મિક સિદ્ધાંત છે આખો. પણ એ આપણે બહુ જ બાળ લેવલે એ શબ્દોને બાળ લેવલે લઈ ગયા છે બધી વસ્તુ. તો કે હવે આપણે તો દાદાના મહાત્મા થયા, હમ. એટલે મહાત્માની દ્રષ્ટિ આખી જુદી હોય કે ના હોય? હા, હોય. તો આપણે બાળ કૃષ્ણની ભક્તિ કરવાની છે કે યોગેશ્વર કૃષ્ણની ભક્તિ કરવાની છે? યોગેશ્વર કૃષ્ણ તો યોગેશ્વર કૃષ્ણ તમને યોગેશ્વર બનાયા કે ના બનાયા? બનાયા, દાદાએ બનાયા. આ સમજે કે ના સમજાય? હમ, યોગેશ્વર કૃષ્ણની ભક્તિ તમારે. હમ. હવે આ તમારી દ્રષ્ટિ, આ દ્રષ્ટિના ઉપયોગ સાથે વ્યવહાર કરો તો ક્યાંય તમને પ્રોબ્લેમ્સ આવે ખરો? ના. ના આવે તમારે. ક્યાં સમજાય? બહુ અદ્ભુત એક એક કે ને કે ફ્લોમાં આખી આ વસ્તુ નીકળી તમારે. હમ. એટલે ઘણી બધી જગ્યાએ જે સમજાય આ દ્રષ્ટિ કેવી રીતે કામ કરે છે,
કે આપ જે દાખલો આપો છો કે મને તરતા નથી આવડતું ને હું ડૂબી ગયો, બરાબર છે. તો ખરેખર મને એવું લાગે કે આને મને ધક્કો માર્યો માટે હું ડૂબી ગયો, અને ધક્કો મારે માટે ડૂબી ગયો તો એ નર એ નર નરની થયું. થઈ ગઈ. હા. અને મને તરતા નથી આવડતું માટે ડૂબી ગયો તો એ નારાયણ થઈ ગયો. બોલો કેટલી સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ વસ્તુ છે. આનો આ જ વ્યવહાર છે. આ દ્રષ્ટિ છે તો આ છે ને આ દ્રષ્ટિ છે તો આ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમારી દ્રષ્ટિ જે બહિર્મુખ હતી અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. પોતાની જે ભૂલો થતી હતી ભૂલ બંધ થઈ ગઈ, ભૂલો દેખાઈ, વાત સમજાય ને, અને એના યથાર્થ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થયા, નરમાંથી નારાયણ થઈ ગયા તમારે. નારાયણ થઈ ગયા. એટલે આને જ સુદર્શન કહેવાય. આને સુદર્શન કહેવાય. બરાબર. શુદ્ધ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ. વાત સમજાય કે ના સમજાય? વ્યવહારમાં આ બધી વસ્તુ પ્રતીક તરીકે મૂકીએ છીએ, પણ એ પ્રતીકને પણ યથાર્થ જ માનીએ છીએ. ભગવાન કૃષ્ણ ભગવાન પેલો દડો યમુના નદીમાં લેવા જાય છે ને કાળી નાગ હાથમાં આવે છે, તો નાગ નથી, નાગ એટલે ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તમારો. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. હવે આ તમારી દ્રષ્ટિ બરાબર થઈ જાય તો યથાર્થ જન્માષ્ટમી ઉજવી કહેવાય. તો આપણને તો દાદાએ જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી જન્માષ્ટમી જ છે કે બીજું કઈ છે? જન્માષ્ટમી જ છે ખરેખર. તો આજે શબ્દ છે તો અત્યારે આજે વાત કરીને આપણે એના પરથી ખ્યાલ આવે કે સુદર્શન એટલે 8 પ્રકારના કર્મોથી મુક્ત કરી દીધા દાદાએ. એટલે 4 ઘાતી ને 4 અઘાતી. તો ઘાતી ભલે અઘાતી ભલે રહ્યા પણ એ મુક્ત થઈ ગયા. એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત થયેલા અઘાતીય કર્મ એને જે દ્રષ્ટિ મળી છે એ દ્રષ્ટિના આધારે અઘાતીય કર્મમાં જોવા જાણવા પણ આવશે. એનું કરતા ભોગતા પણ નહીં આવે, જ્ઞાતા રસા પણ આવશે, અને એ યથાર્થ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાને પાર ઉતરી જશે તમારું. ખરેખર આપણો જન્મ થયો. ખરેખર આપણો જન્મ થયો. જ્ઞાન લીધું ત્યારે ખરેખર આપણો જન્મ થયો. પેલો અહંકારનો જન્મ થાય છે. વાત ને કે જન્માષ્ટમીમાં ખરેખર અહંકારનો આપણે વિલય કરવાનો છે ને આપણો જન્મ કરવાનો છે, તે જન્માષ્ટમી કહેવાય તમારે. વાત ને કે ના બહુ મોટી વસ્તુ. પણ આપણે ક્યાં ને ક્યાં આપણી પાસે દ્રષ્ટિ નથી, અથવા દ્રષ્ટિ આપી છે તો એનો ઉપયોગ નથી થતો, પછી આ વસ્તુ બનીને ઉભી રહે. વાત સમજાય કે ના સમજાય? આ વસ્તુ સમજવી પડે છે કે નહીં સમજવી પડે? આ સમજાઈ ગયું તો કામ થઈ ગયું બધું વસ્તુ. તો હવે આ વસ્તુથી તમને કેટલું બધું દેખાશે કે નહીં દેખાય? રિલેટિવ રિયલ દ્રષ્ટિથી હા દેખાય. તમારી ભૂલો દેખાય છે કે ભૂલો કરો છો એવું થશે? દેખાય છે. અને આપણે સામાન્ય રીતે શું બોલે છે? ભૂલ કરું છું. એની જગ્યાએ તમને ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. બરાબર છે. આ ભૂલ દેખાય છે તો દેખાય છે, તમે જુદા છે. વાત મેં ક્યાં ના સમજાય? એટલે એટલા બધા પ્રસંગો છે કે દરેકમાં આપણને અંતર્મુખ કર્યા છે. એટલે જે નરવાળી દ્રષ્ટિ હતી એમાંથી નારાયણવાળી દ્રષ્ટિ. એટલે કર્મ બંધ પડે, કર્મ બંધ પડે એટલે પ્રકૃતિ બને છે. વાત સમજે ને? એટલે નર બને છે. વાત સમજે ને? દેહધારી બને છે તમારે. અને એ પ્રકૃતિનો જોનારો જાણનારો બને છે. વાત સમજે કે ના સમજાય? એટલે કે ભાઈ સામાન્ય રીતે આપણી ભાષા કેવી હોય કે તરતા ના આવડતું હોય અને આપણે સ્વિમિંગ પુલ પાસે ઉભા અને કોઈ અડે ને આપણે પડી જઈએ તો સામાન્ય એવું બોલે કે આને મને ધક્કો માર્યો માટે હું મરી ગયો. અનર દ્રષ્ટિથી આનાથી કર્મ બંધ પડે. બરાબર છે. પણ ત્યાં આગળ થાય ને એને ધક્કો માર્યો પણ મને તરતા નથી આવડતું માટે હું મરી ગયો, તો આ દ્રષ્ટિ બરાબર થઈ ગઈ. વાત સમજે ને? અને પછી એને કયા આધારે ડૂબ્યો છે? તો કે અહંકારના આધારે છે. અહંકાર નીકળી ગયો પછી એને નાખે પાણીમાં તો ડૂબે ખરો? ના ડૂબે. તરવા જ માંડે. જો તમારે પાણીમાં હોડી તરે છે કે નથી તરતી? લાકડું તરે છે કે નથી તરતું? એને ડૂબાડો તો ડૂબી શકે ખરું? ના. તો ભાઈ મનુષ્ય કેમ ડૂબી જાય છે? બરાબર છે. એટલે ભૂલ વાળી દ્રષ્ટિ છે, મળ વાળી દ્રષ્ટિ છે, એનો ભાર છે. એટલે પેકિંગ ને જ માલ કે છે. આ સમજે ને? કૃષ્ણ ભગવાન પેકિંગ અલગ હતું અને માલ અલગ હતો. એ રીતે આખી વસ્તુ છે. એટલે એ રીતે પછી આખી આ વસ્તુ બની. બરાબર છે. આ થાય તો આપણું કામ થઈ જાય બધું. આ સમજે કે ના સમજે? શું કહે છે પુષ્પાબેન? સાહેબ આજે જે નર ને નારાયણનું તમે વિવરણ કર્યું ને, તો એનો મતલબ તો એમ થાય કે દાદાએ જેવું જ્ઞાન આપ્યું એટલે પ્રતિપલ
દરેક ક્ષણે આપણને નારાયણના દર્શન કરાવે છે, નારાયણ સ્વરૂપ આપી દીધું છે પ્રતિક્ષણ. આ કરે છે, આ મને દુઃખ આપે છે, આ મને હેરાન કરે છે, તો સામે કે ના મારા હિસાબને આધારે એણે આવું કરવું પડે છે. એટલે નારાયણના દર્શન થયા. નારાયણના દર્શન થઈ ગયા. આ ચોર ધૂતારા દેખાય તો કે ચોર ધૂતારા શેને આધારે ઊભા છે, કે તારા લોભને આધારે ઊભા છે, તો આ નારાયણના દર્શન થઈ ગયા. બરાબર. એટલે આવી રીતે તો પ્રતિક્ષણ હા. ભલે આપણને ધ્યાનમાં આવે કે ના આવે, પણ પ્રતિક્ષણ જે કંઈ થાય છે એ ફાઇલ નંબર 1 ને થાય છે. હું શુદ્ધાત્મા છું એટલું નહીં સાહેબ, જગત પ્રત્યે પણ જ્યાં મધુરમ કીધું ને, મધુરમ. અજ્ઞાન પણ મધુરમ થઈ જાય છે. જ્ઞાન આ મધુરમ દ્રષ્ટિ. થઈ જાય. આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી અજ્ઞાન આખું જગત મધુરમ લાગે. એટલે આ કરતા કરતા આજે આખી વસ્તુ તો એનાથી શું આત્મ સર્વભૂતે છે, બધે હું જ છું, બીજું કોઈ છે જ નહીં. બહુ મોટું આજે દાદા ભગવાને શું કર્યું છે, આપણને શું બનાવી દીધા છે, શું બનાવી દીધા છે. બહુ આ એની કિંમત આપણને કદાચ, કારણ કે હસતા રમતા મળી ગયું છે, પણ દાદાએ જે કર્યું છે ને એના ભૂતોના ભવિષ્યથી કેમ કીધું છે દાદા માટે ના એ સમજાય ભૂતો છે ન ભવિષ્ય. ખરેખર. દાદા પણ ન ભૂતો ભવિષ્યથી અને કવિરાજ પણ ન કવિરાજ ભૂતો પણ. ભવિષ્યથી. એટલી મોટી વસ્તુ, આ કેવી રચનાઓ છે. બહુ મોટું, બહુ મોટું. આ તો 5 માળાના જીવો છે. આ રચનાનું મૂલ્યાંકન બી આપણે ના કરી શકીએ. સાચી વાત છે, સાચી વાત સાચું છે. ને એનો રાગ સારો છે ને બીજું છે તે, એટલે એમાં આપણે જરા એ હા. થઈ જાય. બાકી શબ્દોને પકડવા અને સમજવું એટલું બધું એ નથી. સહેલું નથી, સાચી વાત છે. પણ તેમ છતાંય કેટલી અદ્ભુત બધા એની રચના છે. તમને એમ જ આખી નર નારાયણની ભક્તિ કરાવી દીધી. બરાબર છે, બરાબર છે. નર સાથે છે. આ નર સાથે હા, અને નરને ક્યાંય દાદાએ ખસેડ્યા નથી, ખસેડ્યા નથી. કોઈ પણ ક્રિયાને ખસેડ્યા નથી, એને રિલેટિવ પોઈન્ટમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં મૂકી દીધું. એટલે આખો નરના અસ્તિત્વ સાથે નારાયણ પ્રગટાવી દીધા. લગ્ન કરવા જાય છે તો પુષ્પાબેન લગ્ન કરવા જાય છે, હું એને બરાબર. જોનારો છું. બરાબર આ છે. નર નારાયણ. બહુ અદ્ભુત 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 દાદા ભગવાન, અને અદ્ભુત દાદા ભગવાનના મહાત્માઓનું ટોળું. એટલે કૃષ્ણ ભગવાન એટલે આમ સામાન્ય વ્યક્તિ તરીકે કૃષ્ણ ભગવાન એટલે પ્રગટ જ. સાચું ને? દાદા જેમ કહેતા હતા ને કે જે આવે છે ને જાય છે એ દાદા નથી, જે આવે છે ને જાય છે એ કૃષ્ણ ભગવાન ના હોય, પ્રગટ જ. હા, પ્રગટ જ હોય. એમાં જે પ્રગટ થયું છે એ તત્વ કૃષ્ણ એટલે આ ભગવાન. પ્રગટ એટલે આ તમારી દ્રષ્ટિ, તમારી જે ભૂલ વિનાની થઈ ગઈ, બરાબર છે. સમજણ ભૂલ વિનાની થઈ ગઈ, એટલે નરમાંથી નારાયણ આખા ખુલ્લા થઈ ગયા. ખુલ્લા જે થઈ વચ્ચે આવરણ આવતું હતું, પડદો આવતો તો ખસી ગયો તમારું. બહુ અદ્ભુત કર્યું છે સાહેબ દાદાએ. કોઈ કાળે જે કહીએ ને કે કોઈ કાળે આ શક્ય નહોતું અને દાદાએ કરી બતાવ્યું. બહુ મોટી વાત છે. દાદાએ કરી બતાવ્યું, પણ તેમ છતાં હજી આજે એનું મૂલ્ય નથી. મૂલ્ય નથી. આજે આ જ ખરેખર. લૌકિકતા છે, આ જ રીતે બધી વસ્તુ થાય. સાચી વાત છે, સાચી વાત છે, બિલકુલ. કેટલી અદ્ભુત વસ્તુ છે. બરાબર છે. આ ભક્તિ કેટલી અદ્ભુત છે. આ જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ પણ એક રૂટિન્સ છે. સાચું ને? બરાબર છે, હવે આ વસ્તુ સમજાય તો કામ થઈ જાય. બરાબર છે. આ એક જ આવી યથાર્થ સમજણ સાથે જન્માષ્ટમી ઉજવી જાય એનું કામ થઈ જાય. કામ થઈ જાય, કામ થઈ જાય. વ્યવહારમાં તમે 5-25 વર્ષ કોલેજ જાઓ છો તો ડોક્ટર બની શકો છો. સાચું ને કે ના સમજાય? કે નથી બની શકતા? એન્જિનિયર બરાબર છે. બની શકો છો, મોટા ઉદ્યોગપતિ બની શકો. આ તો પરમાત્મા થઈ જાય. સાચી વાત આત્મવ સર્વભૂતે શું દ્રષ્ટિ આપી દીધી, બધે હું જ છું, બીજો કોઈ છે જ નહીં. છે. બરાબર છે, તો હવે કેટલી બધી ભેદ દ્રષ્ટિ છે. સાચી વાત. ત્રિમંત્ર આપી દીધો, આ નરમાંથી નાના થઈ ગયા. બરાબર છે, ભેદ ઉડી ગયો. બરાબર છે, ભેદ છે એને નર કહેવામાં આવે. બરાબર છે. વાંચો ને, નિષ્પક્ષપાત મંત્ર આપ્યો. આ તો ઋષભદેવ ભગવાનના ટાઈમથી હતો. હા, વાંચો ને, ભેદ ઉડી ગયો. બહુ સરસ. દાદા પાસે આવ્યું ને પેલો ભાઈ આવ્યો હતો કે ભાઈ ગૂંચાયેલો મૂંઝાયેલો દુઃખી માણસ હતો, એટલે એટલી વિનમ્રતા હતી નહીં. મને ભગવાનનું એડ્રેસ આપો, તો દાદા એની સ્ટાઇલમાં લખી લે કે જ્યાં અભેદતા છે ત્યાં ભગવાન છે, હા, જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. ત્રિમંત્ર જો, પ્રાતઃવિધિ જો, નમસ્કાર વિધિ જો, 9 કલમો જો, શુદ્ધાત્મક પ્રાર્થના જો. બરાબર છે. દાદા ભગવાને અસીમકારો કોઈ વ્યક્તિને નથી કીધું. હા, એ દરેક વ્યક્તિની અંદર જે તત્વ રૂપે છે, વાત સમજાય ને, એને દાદા ભગવાન કીધા છે, બરાબર છે, વ્યક્તિને નથી કીધું. બરાબર છે. હવે દાદાએ એમના સમયમાં એવો પુરુષાર્થ માળ્યો, તું આખું એમ નરમાંથી નારાયણના દર્શન થઈ ગયા, ને એ દ્રષ્ટિ આપણને
આપી દીધી, હવે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. એમના જેટલી 10 લાખ વર્ષ સુધી પુરુષાર્થ કરવાનો નથી. બરાબર છે. એક અવતાર ખાલી આત્મા માટે ગાળવાનો છે અને આત્મા આપી દીધેલો છે. હવે તમારી સામે જે સંયોગ આવે છે 5 આજ્ઞાના ઉપયોગ પૂર્વક તમારે જાણી લેવાના, જોઈ લેવાના, સમજી લેવાના છે. બરાબર છે. પુષ્પાબેન વાત સમજો? બરાબર છે. બરાબર છે. બહુ અદ્ભુત વસ્તુ બહુ એ તેમની. શું કહે છે વિનોદ, શું કહે છે? પહેલા આમ સાંભળેલું હતું કે ઘાતી કર્મ અને અઘાતી કર્મ, પણ આજે વાત થઈ કે ઘાતી કર્મનો બધાનો નાશ થઈ ગયો ને ખાલી હવે અઘાતી કર્મ રહ્યા, એટલે આમ અહો થાય કે દેખે તે 4 કર્મથી મુક્ત થયા, પણ ખરેખર 8 પ્રકારના કર્મથી મુક્ત થયા. કારણ કે ઘાતીય કર્મ ગયું એટલે નવું કર્મ બંધ પડતું નથી. હવે તમને દ્રષ્ટિ મળી છે, દ્રષ્ટિ પ્રમાણે જુઓ એટલે અઘાતીય કર્મ તમને કશું ડિસ્ટર્બ ના કરી શકે. બરાબર છે. વાત સમજે કે ના સમજે? અઘાતીય કર્મ તમને ડિસ્ટર્બ ના કરે. તો ખાલી આ પ્રશ્નો પૂછીને સમજી લેવાનું છે ને, કે કાઢવાનું છે ને, ઉચકીને ખસેડવાનું છે ને, ના સમજી લેવાનું છે. આ બ્રહ્માંડમાં કોઈ ખાલી જગ્યા મને બતાવો તો એમ થાય કે આ ઉચકીને ત્યાં મૂકી દો. બરાબર છે. શું કહો છો? હા, ના મૂકી શકાય. ના મૂકી શકાય? તો પેલા આશીષભાઈ કઈ કહે છે કે એમને ખસેડવું છે, મૂકી દેવું છે, શું કહે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજુ નૈમિત્તિક તરીકે બધા કુછ બી કરતા હોય તો આપણે સમજી જઈએ કે ભાઈ એની જવાબદારી છે, એનું બધું છે, દોષિત નથી જોતા, બરોબર છે. પણ હજુ કોઈ બી મારે દુઃખ કોઈને નહીં આપવાનું આ અંદર રહે છે. જેમ મારે કોઈને દુઃખ નહીં આપવાનું. હા, મારા નિમિત્તે કોઈને એ તો નક્કી થયું. પણ કઈ એવી સમજણ છે કે જેનાથી તમારા મન વચનકાથી કોઈને દુઃખ નહીં અપાય? એ જીદ્યું વસ્તુ છે પાછી. હા, આ મારા હાથમાં નથી. જેમ તમે નક્કી કર્યું મારે મુંબઈ જવું છે જ નક્કી થયું, પણ પછી બીજી વસ્તુ કરવાની રહી કે ના રહી? હવે સમય એવો છે કે અમુક પ્રકારના અંતરાયો છે, ઉતરતો કાળ છે, એટલે નક્કી કરવાનું કે મારે કોઈનું દુઃખ નથી આપવાનું. જેમ હું જે જોબ કરું તો એમાં ખાવા પીવાની વસ્તુ બનાવવાની હોય, તો એમાં જે કચ્ચોપન રહે તો મારે એવું અંદર એટલી બધી અસર થઈ જાય કે મારે આ ચીજમાં નિમિત્ત નહીં બનવાનું, એવું અંદર રહે. બરાબર છે. હવે આ એટલો સામે તે તમે જે વ્યવસાય કરો છો એ વ્યવસાયની અંદર અમુક વસ્તુ કાચું પાકું રહી જાય એટલે તમને થાય કે આ બરાબર નથી થતું. વાત સમજ્યા? નથી થતું એટલે એ રીતે કરીને કરો છો, બરાબર છે. પણ સામાન્ય રીતે શું કરીએ? કાં તો કરીએ અને આવું બધી સમજણ ઊભી થાય એટલે કે હવે આપણે નથી કરવું. હા, એ જ કરીએ છીએ કે બીજું કઈ કરીએ છીએ? નથી કરવું. ક્યાં તો કરવાનો ભાગ આવે છે, ક્યાં તો ન કરવાનો ભાગ આવે છે. વાત સમજ્યા ને? તો એમાંથી એનો એન્ડ આવશે ખરો? નહીં આવે. કરવાના ભાગમાં થયા તો તમે નર થયા, અને ન કરવાના ભાગમાં તો તમે નર થયા. બરાબર. વાત સમજ્યા ને? પણ આ બધું કાચું પાકું કેમ રહે છે? કે તમારે જે રીતે કરવું છે તેમ છતાં કેમ નથી થતું, અથવા તો કરવું છે પણ કોઈ કરવા કેમ નથી દેતું? એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા, કરવા કેમ નથી દેતું? વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો કે ક્યાં તો તમે કરવાના પક્ષમાં છે, ક્યાં તો ન કરવાના. એટલે નૈમિત્તિક કરતા નથી, કરતા બનીને કરો છો, માટે આ કાચું પાકું રહેશે. કારણ કે પ્રિન્સિપાલ તૂટે છે. તમે કરતા બનીને સારું કરવા જશો તો પ્રિન્સિપાલ તૂટે છે. હવે પુણ્યના હિસાબે સારું થશે અમુક સમય સુધી, પાછું ને, પણ પછી પુણ્ય પરવાડી જશે એટલે પછી બરાબર નહીં બને તમારું. પણ એ ફરી સારું બન્યું ત્યારે કે જો મેં કર્યું, અને પછી પુણ્ય પરવાડી જશે, નહીં થાય તો મારે કરવું જ પણ આ વ્યવસ્થા મારા મને નથી કરવા દેતા. ત્યાં તો બકરું કાઢ્યું ઊંટ પહેરી ગયું કે ના પહેરી ગયું? નર ભાગ તો રહે છે જ કે નથી રહેતો? રહે છે. હવે ત્યાં કરતાપણું છે. વાત સમજે કે ના સમજાય? એ નૈમિત્તિક કરતા થાવ તો પછી આમાંથી બહાર નીકળાય. તો એવું કોઈ દિવસ કોઈ અવતારમાં તારણ આવ્યું છે નૈમિત્તિક કરતા થવાનું? નહીં આવ્યું જ નથી. ક્યાં તો કરવું, ક્યાં તો ન કરવું. તો ખરેખર તો તમે કરતા જ નથી ને કે કરતા છો? નથી. પણ તમે જે વ્યવસાય કરો છો કે કામ કરો છો એમાં કરતા બનીને જ કરો છો કે જ્ઞાતષ્ટા બનીને કરો છો? કરતા બને. કરતા બનીને જ કરો છો. તો હવે તમે જે કરતા બન્યા છે તો કુદરત તમને લપડાક આપશે કે નહીં આપે? આપે. તો
તો જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી નહીં થાય. પણ પુણ્ય આયુષ્યવાળી કે કાયમની રહેશે? પુણ્ય આયુષ્યવાળું કે કાયમનું હોય? આયુષ્યવાળું. આયુષ્યવાળું એટલે પૂરું થશે કે નહીં થાય? એટલે પછી એની જ વસ્તુ તમે કરવા જશો પણ કાચું પાકું રહી જશે. એટલે પાપનો ઉદય આવશે. હવે એ આવશે એટલે તમને ત્યાં આગળ વાત એવું મૂકશો કે ભાઈ મને કોઈને ખોટું કે આવો પૈસા પૂરા લઉં છું ને આવો કાચો પાકો માલ નથી આપવો, એવું બી હોય. વાંચું ને? હા, આ ચીજ રહે. અને એ એવું બી હોય કે ભાઈ અમુક રીતનો એવો વ્યવહાર કર્યો છે, વાત સમજે કે ના સમજાય, એટલા પાપનો ઉદય આવ્યો છે. પણ સામે તે ક્યાં તો કરવાનો ને ક્યાં તો ન કરવાનો ભાગ છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો ભાગ ક્યાં આવ્યો આમાંથી? કે મારી આવી સમજણ છે કે ખરેખર હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું, તેમ છતાં સ્વતંત્ર કરતા બન્યો છું. એટલે મારો અહંકાર તોડવા માટે આ સંયોગ આવ્યો છે. એટલે હું કરવાના ભાગમાંથી પણ બહાર નીકળી જવું અને ન કરવાના ભાગમાંથી બહાર નીકળી જવું. વાત સમજે કે ના સમજાય? એટલે આખી નિમિત્ત નૈમિત્તિક કરતા બનવું તો પછી તમે આમાંથી પરફેક્ટ થઈ શકે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પણ એવો દાખલો ગણાય છે ખરો? નહીં. વાત સમજ્યા ને? આવો દાખલો દાદાએ આપણે દ્રષ્ટિ આપી છે, આ રીતનો દાખલો ગણવાનો છે. 3-4 મહિનાથી કન્ટિન્યુ અસર અંદરથી ખૂબ. શું કહો છો? 3-4 મહિનાથી ખૂબ જ્યાદા અંદરથી અસર થાય. 3-4 મહિનાથી અસર થાય. એમાં જે સંજોગો આવે ને કે ભાઈ મારે નથી કરવું બધું, મારે નિમિત્ત નથી બનવાનું, મારા નિમિત્તે દુઃખ કોઈને નહીં આપવાનું. હવે ધારો કે તમે છોડી દોશો કે બંધ કરી દેશો તો શું બીજાને એ થશે ખરું? સારું મળશે ખરું? તો કે તો પુણ્ય હશે તો ધારો કે તમારી વસ્તુ છે જેને ખાવાની છે પણ એની પુણ્ય જ ના હોય તો એને કાચું પાકું મળશે કે સારું મળશે? કાચું પાકું. હા, સમજ્યા ને? એને દાખલાથી સમજીએ કે રાજા હોય તેની પુણ્ય ખરી કે નહીં છે? તો કોઈ બી ગમે તેવી રસોઈ બગાડવા છે પણ બગડે જ નહીં. કે બગડે ખરી? નહીં બગડે. ના બગડે, કારણ કે એની પુણ્ય એવી છે. અને અમુક એવા છે કે મધ્યમ વર્ગના છે કે ગરીબ છે તો એને એવા કર્મ વિચિત્ર કર્યા કે ના કર્યા, તો તમે કેમ કરીને સારું બનાવીને આપવા જાઓ તેમ છતાં સારું એનું બને બગડી જાય તમારે. બરાબર. તો આ બધા જ ફેક્ટર જોવા પડે કે ના જોવા પડે? આ બધા ફેક્ટર જોઈને પછી તમે કરો કે ન કરવાના ભાગમાં છો. આફ્ટર ઓલ તો બે કરો એમાંય કરતા પણ છે કે નહીં છે, ન કરવું અને છોડી દેવું તો એમાંય કરતા પણ છે કે નહીં છે. તો એમાંથી તમારી ભૂલ ક્યાં કાઢી, ભૂલ ક્યાં શોધી? કે ભાઈ હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું, તો નિમિત્ત નૈમિત્તિક કરતા બનો તો પછી તમારા પ્રોબ્લેમ નહીં આવે. તમારા નિમિત્તે કોઈને કાચું પાકું ખાવાનું કે આપવાનું આવે નહીં બધી વસ્તુ. અને પછી આવું દિમાગમાં આવે કે હું ઘરે બેસીને કરી શકું, આમ સામાયિક કરી લેશું, વાંચન કરી લેશું, એવું બધું આવે કે આ કરવાની શું જરૂર છે? આખું જુદો એ સબ્જેક્ટ જુદો પડી જાય છે, સામાયિકનો જુદો પડી જાય છે. એ તો પ્રાઇમરી લેવલે અમુક ખૂણામાં બેસીને કે ઘરે બેસીને કરવાનો ભાગ છે. હા, સમજાય કે ના સમજાય? જેમ પેલું હોય ને કે શરૂઆતમાં નર્સરી છે કે જુનિયર સિનિયર છે, તો એમાં બધી જ ફેસિલિટી હોય. ખાવાની, શું જવાની, બીજું રમવાનું, બધી ફેસિલિટી. ભણવાનું મિનિમાઇઝ હોય. પણ જેમ જેમ પહેલું ધોરણ, બીજું ધોરણ, એમ કરતા 7મું 8મું 9મું થાય ને પછી આખી શૈલી બદલાઈ જાય છે તમારી. એમાં ઘરે બેસીને ખૂણામાં બેસીને કશું ના થાય. તમારી સામે જે પ્રાપ્ત સંયોગ આવે છે એમાં સામાયિક કરવાનું છે. પ્રાપ્ત સંયોગ આવે છે એ પ્રાપ્ત સંયોગમાં જે તમારી સમજણ ભૂલવાળી છે એ ભૂલ વિનાની કરવાની છે ને એવી રીતે પ્રતિક્રમણ કરવાના છે. આંખ બંધ કરીને ખૂણામાં બેસીને નથી કરવાના. વાત સમજાય કે ના સમજાય? સમજાય. જેમ તમે જો 7 થી 8 ધોરણમાં શું હોય, જેમ કે એમ કહે કે પ્રાઇમરી લેવલ ને માધ્યમિક લેવલમાં છે, તો એની અંદર જે રીતે તમને એજ્યુકેટ કરે છે તો બધી વસ્તુ પાકી કરાવે છે. કક્કો બારકડી છે કે તમારે એકથી તમારે 0 થી 9 છે, પછી પેલો એકનો ઘડિયો, 2નો ઘડિયો, 3નો ઘડિયો કરાવે કે ના કરાવે? અને બધું પાકું કરાવે કે ના કરાવે? એવી રીતે કક્કો બારકડીમાંથી તમને પછી એમ થાય કે ભાઈ શબ્દ બનાવવાનું શીખડાવે, પછી વાક્ય બનાવવાનું શીખડાવે કે ના શીખડાવે બધી વસ્તુ. તે 7મા 8મા ધોરણમાં આવ્યા પછી તમને કઈ બી બોલે પાછું ને કે 1,01,111 લખો તો ફટફટ લખો ને કે 1 2 3 4 5 6 એવું ગણીને લખો નહીં, સીધા ડાયરેક્ટ લીખી દો. આવી રીતે કી વાત સમજે ને? એટલે હવે તમને દ્રષ્ટિ આપી છે, જીવતું જ્ઞાન આપ્યું છે. વાત સમજે કે ના સમજાય?
તે કે અમુક લેવલે બરાબર છે કે પ્રતિક્રમણ કે સામાયિક કરવાનો ભાગ રહે. પછી તો તમારી જે સંયોગ આવે છે, સામે પ્રાપ્ત સંયોગ આવે છે, એમાં જ આખી દ્રષ્ટિ તમારી નિર્મળ કરવાની રહી અને એની અંદર જ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું રહ્યું. અને દ્રષ્ટિ નિર્મળ થાય ને એ રીતે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય એટલે પછી શેષ વિશેષ રહે ખરું? નહીં રહે. એટલે પછી સામાયિકમાં તમે આવી જાઓ. વાત મને કેના સમજાય? પણ ક્યાં ને ક્યાં દ્રષ્ટિ તમને આપી છે એનો ઉપયોગ નથી થતો. હજી તમારી પાસે જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ વાપરો છો તો તમને ભૂલ દેખાય નહીં, ભૂલ ના દેખાય તો એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ખૂણામાં બેસો કે ગમે ત્યાં બેસો, ક્યાં સમજાય બધી વસ્તુ? અત્યારે તમને કંઈક ને કંઈક ઇન્ડિકેશન કે અંડરલાઈન કરવું પડે છે, એટલે એ રીતે તમે તમારા દોષો જુઓ છો. તમને તમારા સ્વયં દોષ નથી દેખાતા કે દેખાય છે? નહીં દેખાતા. કોઈ ઇન્ડિકેશન કરે છે. વાંચો એને, કાંઈક તો પુસ્તક વાંચો છો એના આધારે તમે એ કરીને કરો છો. સ્વયં દેખાવા જોઈએ કે ના દેખાવા જોઈએ? દેખાવા જોઈએ. સ્વયં દેખાવા જોઈએ. ક્યાં ને ક્યાં અંડરલાઈન કરેલું હોય કે કોઈએ કીધું છે ને એ રીતે પછી તમે તમારા દોષ જુઓ છો. સ્વયં દેખાવા જોઈએ કે ના દેખાવા જોઈએ? સ્વયં દેખાવો તો પછી ત્યાં આગળ આખું યથાર્થ આલોચના પ્રતિક્રમણ બીજાને નિર્દોષ દેખાવાના બધું હોય, લેકિન પોતાના દોષ નહીં જોવે. તો કે કેવું છે કે આ બધા વાક્યો બરાબર છે કે બીજાને નિર્દોષ દેખાવાનું છે અને આપણે પોતાના એ છે, તો કે આ બધી વૈજ્ઞાનિક વસ્તુ નથી. કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની થાય તો જ તમે બીજાને નિર્દોષ જોઈ શકો ને તમારી જાતને નિર્દોષ જોઈ શકો. બરાબર છે. સાચું ને? હવે તમારી સમજણ જ ભૂલવાળી છે તો બીજાને નિર્દોષ જોતા જ નથી. વાંચું ને? એ તો અલગ અલગ લાભાલાભ છે એના આધારે ને એમ કે ને નજર અંદાજ કરો છો. ભૂલ તો છે જ. વાંચું ને? પણ જો હું આમ કરીશ તો મારો લાભ જતો રહેશે એટલે પછી ભૂલને આંખ આડા કારણ કરીને વ્યવહાર કરે બધું. આશિષભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. પણ જ્યાં સુધી તમારી સમજણ ભૂલવાળી છે ત્યાં સુધી તમે ભૂલવાળા છે ને સામેનાને ભૂલવાળા જોશો. જેને અત્યારે આપણે કૃષ્ણની ભક્તિ કેવી રીતે કરીએ છીએ? કેવી રીતે કરીએ છીએ? હવે તમે જૈન છો એટલે ખબર ના પડે. વિનોદ કેવી રીતે કરે છે કૃષ્ણની ભક્તિ? તું પટેલ એટલે શિવને માને કે કૃષ્ણને માને? સામાન્ય આપણે જે મા બાપ હતા એટલે મમ્મી પપ્પાનું તો પહેલા એ લોકો સ્વામિનારાયણ વધારે, એટલે સ્વામિનારાયણ એટલે પેલા કૃષ્ણને તમારું કેવી રીતે? એટલે બહારના જે દેખાય છે એના જ એમ મોરલી વાળા કે સુદર્શન ચક્ર વાળા કૃષ્ણનો જ આપણે ભક્તિ કરતા હોઈએ એમ. પણ અંદર સુધી દ્રષ્ટિ આજ સુધી કોઈ વાર ગઈ જ ના હોય એમ. દાદા મળ્યા પછી આ કંઈક સમજ પડે છે એમ. એટલે ઇવન ઘણીવાર એમ થાય કે કૃષ્ણ ભગવાનનું જે આખું જન્મથી લઈને આપણે વિચારીએ તો એમના નેગેટિવ સંજોગો જ છે એમ. જન્મ જ જેલમાં થયો છે, બધા મારવા ફરે છે, તો એમ થાય કે આટલા બધા નેગેટિવ સંજોગો ને એમનું ક્યાંય નેગેટિવિટી નથી અંદર. સમ્યક લઈને પાર ઉતરે છે. હા, આછો ને? એટલે મધુરમ એટલે મને આ તો એ જે મધુરમ આવ્યું મેં કીધું આ તો કંઈક બહુ જુદું કહેવા માંગે છે બધું. વાત સમજે કે ના સમજાય? અને જે જન્મે છે ત્યારથી જ છેક સુધીના બધા નેગેટિવ સંખ્યા, પણ એ નેગેટિવની અંદર એ પોતે એને એવી તત્વ દ્રષ્ટિ મળી જાય છે. વાત સમજાય કે ના સમજાય? અને એનાથી આખો પાર ઉતરી જાય છે. સામે મારું પોતાનું દેખાય તો સંજોગો આમ જોઈએ ને તો 100% સંજોગોમાંથી 10 કે 20% નેગેટિવ હશે, પણ એ નેગેટિવિટી જ ફરી વળે કે આ બધું એવું જ થઈ રહ્યું છે એમ. એટલે અહીંયા તો નેગેટિવિટી ને પોઝિટિવ કીધું. હા, કોઈ દગો ફટકો વિશ્વાસઘાત કરે તો એ મધુરમ છે કે? હા, બરાબર. સમજવું પડશે ને, હિસાબ ચૂકતે થાય છે કે નથી થતો? થાય છે. અને નહીં કરે તો 7 પાતાળમાં આવશે તમારી જોડે બધી વસ્તુ. પાછો ને ધાર કે તારું કુળ ગોત્ર અલગ છે, તારી જાતિ અલગ છે, મારી જાતિ અલગ છે, બધું કેવી રીતે આપણે ભેગા થયા? એ પરમાણુ ખેંચશે જ તમારે. ક્યાંય છુપાયેલું રહેવું નથી બધી વસ્તુ. વાત ને કે ના સમજાય? ત્યારે ખબર પડે કે ભાઈ 7 પાતાળે તમારે આવશે તો પછી ત્યાં દ્રષ્ટિ જવી જોઈએ કે ના જવી જોઈએ? ત્યાં જવી જોઈએ. ત્યાં દ્રષ્ટિ જાય તો બહુ મોટું કામ થઈ જાય. વાત ને કે ના સમજાય? એટલે સમજવાનું કે આપણે આ ભક્તિ કરીએ છીએ તો જે વૈજ્ઞાનિક રીતે હોવી જોઈએ, સૈદ્ધાંતિક રીતે હોવી જોઈએ તો છે જ નહીં. બરાબર. એક પ્રકારનું અતિક્રમણ જ છે ને. હા, પણ પેલી અપેક્ષા પેલે જવું છે એની અપેક્ષા. બાકી તો પેલું મળ્યું નથી તો પછી આ પરફેક્ટ છે બધી વસ્તુ, બહુ સરસ છે બધું. એટલે આગળ જતા તમને મળી આવશે બધું. પણ
જેમ પહેલું ધોરણ પાસ કરે એટલે બીજા ધોરણમાં આવવું પડે, બીજું પાસ કરે ત્રીજા ધોરણમાં ચોથું જવું પડે કે ના જવું પડે? બરાબર છે. ત્યાં આગળ તમે એમ થાય કે 8મા ધોરણમાં આવી ગયા તેમ સીધા પહેલા ધોરણમાં બેસો અને પહેલા ધોરણનું ભણો તો કેવું લાગે બધી વસ્તુ? બરાબર તો છે. ત્યાં આગળ એની સાપેક્ષા ખબર પડે છે, એટલે ત્યાં તમે વ્યવહાર કરો છો, પણ વ્યવહાર જગતમાં એ વ્યવહાર નથી તમારો. હમ, હમ. એટલે સમજવું પડે કે ના પડે? એટલે આગળ સાહેબ જે આશીષભાઈ જોડે વાત થઈ ને કે આપણે કાં તો કરતા બનીએ છીએ અને કાં તો અકર્તા, એટલે કરવું છે એમાં છે ને કાં તો નથી કરવું છે એમાં બરાબર છે. એમાં છે, પણ નિમિત્ત નૈમિત્તિક કરતા નથી બનતા એમ. એ નિમિત્તિક કરતા બને, કારણ કે ક્યાં ને ક્યાં આખી ક્રિયામાં જે તમારે પુણ્યના હિસાબે સારું થાય છે, હમ, પછી પુણ્ય પરવાળી જાય એટલે બગડે છે. એમાં બગડે એટલે ટોટલ નથી બગડતું, આમ દોરા ભાર તમારે કાચું પાકું રહે, ખાવાની વસ્તુ હોય કે બીજી ત્રીજી કે બધી. હમ, પણ હવે પાપનો ઉદય આવ્યો છે. પણ ધારો કે એ કેમ આવ્યો? તે કે તમે નૈમિત્તિક કરતા એના બદલે સ્વતંત્ર કરતા બને છે, માટે તમને જાગૃત કરવા માટે આવ્યો છે. બરાબર છે. પણ ત્યાં શું કરશે? મારે કરવું છે પણ પેલા કરવા નથી દેતા, એટલે હવે આપણે છોડી દઈએ. હમ, હમ. આ જવાબ કરેક્ટ નથી. હમ. આ સમજે કે ના સમજાય? આપણે આમાં જ રહેવાનું છે. એનું રૂટ ખોલવાનું છે કે ભાઈ હું ક્યાં ને ક્યાં હજી મારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ 80 મજ્જામાં અથવા તો ચારિત્રમમાં કરતાપણું છે, હમ. નૈમિત્તિક કરતાપણું નથી. બરાબર છે. વાંચો ને એને સત્સંગ દરમિયાન અમુક પ્રકારના દાખલા આપ્યા છે, તો એ જે પ્રશ્ન પૂછે છે એટલા પૂરતો જે જવાબ નથી, હમ. એ જવાબ બધી રીતે તમને ઉપયોગી થાય એવા છે. એક્ઝેક્ટ છે. વાત સમજાય કે ના સમજાય? તકા ચાનો દાખલો આપ્યો કે તરતા નથી આવડતો આપ્યો, તો અંદરમાંથી નારાયણ તમને સાબિત કરીને બતાવ્યું તમારું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં એ રીતે એ જવાબને આપણે લેતા જ નથી, અને એ જવાબ વારે ઘડી આવે તો પછી માથું ખંજવાળવા મળે, અથવા તો જઈએ કે ના જઈએ એવી રીતે આપણે કરવા માંડીએ. કારણ કે આપણે તો અહીંયા બધું ગમે એટલે મનોરંજન માટે છીએ, આપણે આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નથી આવ્યા. ક્યાં તો કરવું છે ક્યાં તો નથી કરવું, એ રીતે જ આવીએ છીએ આપણે. બરાબર છે. તો ત્યાં રહેશે, ત્યાં પછી પ્રોબ્લેમ સાઈન ઉભા રહેશે. તો કોઈ પણ રીતે તમારું કરતાપણું છે, એટલે ખરેખર તમે કરતા હોય તો તમારા આ બધા પ્રોબ્લેમ્સ આવે જ નહીં, હમ. અને આવું આવે જ છે. હમ. વાત સમજાય કે ના સમજાય? તે પ્રોબ્લેમ્સ આવે કે ના આવે તમારે? એટલે મને કેવી રીતે ખબર પડે કે હું અહીંયા નૈમિત્તિક કરતા કઈ રીતે થઈ શકે એમ? કે નૈમિત્તિક કરતા થઈને જો આ કામ કરવાનું છે તો ખરેખર હું એ રીતે રહી શકું છું કે નહીં, મને કેવી રીતે ખબર પડે એમ કે નૈમિત્તિક રહ્યો કે નથી રહ્યો? ઘણા બધા દાખલા આપવામાં આવ્યા છે, ઘણા બધા દાખલા. ધારો કે ચાનો દાખલો આપ્યો છે કે નથી આપ્યો? આપ્યો છે. કે આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય બને. બરાબર છે. અને એક એવિડન્સ ભેગું ના થાય તો ચા ના બને. એક્ઝેક્ટ છે. આ સમજાય કે ના સમજાય? એટલે હવે તમારું કરતાપણાનું ભૂત રહ્યું કે જે ધૂણિયા કરતા ધૂણવાનું રહ્યું કે બંધ થઈ ગયું? બંધ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? એટલે આ નૈમિત્તિક કરતા થયા કે ના થયા? થઈ ગયા. આ સાયન્ટિફિકલી થયું કે ના થયું? બરાબર છે. હવે કરતા તમે નૈમિત્તિક થયા તો ભોગતાપણું તમને આવશે નહીં, અસરો નહીં આવે તમારું. બરાબર. પણ ક્યાં ને ક્યાં કરતા બની ગયા છે બધું. વાત સમજે કે ના સમજાય? બસ આટલું જ છે. પણ એ દાખલો છે એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે, એવી રીતે દાખલો લઈ જ નથી ગયા આપણે. બરાબર છે. તમારો એક જ પ્રશ્ન છે, જ્ઞાની પુરુષને એક જ પ્રશ્ન કરે છો અને એનો જવાબ આપે છે. તમને લાગે આ મેં જે પ્રશ્ન કર્યો એનો જ જવાબ આપ્યો છે? ના, આ જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપ્યો છે, પણ ભવિષ્યમાં બી પ્રશ્ન થશે તમારો તો આ જ જવાબ તમને કામમાં આવશે. બરાબર છે. ભૂતકાળના પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આ જ જવાબથી તમારે આવશે. તમારે હજી એ રીતે તો આપણે લેતા જ નથી. બરાબર. એટલે જે આશીષભાઈનું છે કે એમનું જે ફૂડનો બિઝનેસ છે તો કે એમાં બગડે છે, તો એમાં ધારો કે બગાડ થાય છે તો એ એક સાઈડનું ડિસિઝન લઈ લે છે કે બગાડ થયો કે મારાથી થયો કે આ વ્યક્તિથી થયો. એમને એવી ભાવ છે, અત્યારે એમને જ્ઞાન લીધું છે, એવી ભાવ છે કે મારા નિમિત્તે આવું કોઈને કાચું પાકું ના આપું. બરાબર છે. એ એને એની તબિયત બગડે, એને દુઃખ થાય કે આ તે બધું સલાહ ના આપું. એટલે એ રીતે કરીને એ કહે છે, એટલે કે હવે હું હમણાં થોડો ટાઈમ બંધ કરું. મેં થોડો ટાઈમ બંધ કરશો પછી ચાલુ કરશો તો શું આ સારું થઈ જશે? ના થાય. કે ના બને. તો કે ભાઈ આ છે તો કે આ બધું સારું એ થાય છે અને ખરાબ એ થાય છે, તો જાણવું પડે કે ના જાણવું પડે? હા, બરાબર છે. પેલી કઈ કહેવત છે ને, દાને દાને પે ખાને વાલે કા નામ લિખા હૈ. વાત સમજાય કે ના સમજાય?
તો જેને ખાવાનું છે એની અપેક્ષા બની છે, એનું કાચું જ મળવાનું છે. તમે ગમે તેટલું પાકું કરો તો ના થાય તમારું. બરાબર છે. પણ એનો મિનિંગ એવો નથી કે તમે કાચું બનાવીને આપો, એવું નથી કહેવા માંગતા. બરાબર. પણ એ અંતર્મુખ થઈને તમારી જે સમજણ છે એ ભૂલ વિનાની કરવાની છે. એટલે ન કરવાના ભાગમાં કે કરવાના ભાગમાંથી બહાર નીકળવાનું છે કે ભાઈ વ્યવસ્થિત શક્તિ કરતા હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું, તો તમે એ પ્રયોગ માંડો. નિમિત્ત નૈમિત્તિક કરતા છે અથવા તો નિમિત્ત નૈમિત્તિક કરતા છે એના માટેના એટલા બધા પ્રશ્ન કરો તો તમને સ્પષ્ટ થઈ જાય કે હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું. એક્ઝેક્ટ. વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય થાય છે, એટલે એની ક્રેડિટ મારે 100% નથી લેવાની. બરાબર. ક્રેડિટ પણ 100% ના લેવાય કે કોઈની ઉપર 100% બ્લેમ પણ ના મુકાય કે ભાઈ પેલાના લીધે થયું છે એમ ના કહેવાય. એટલે આ બધી વસ્તુ જે છે એટલે એ રીતે તમને તમારી ભૂલ તરફ દ્રષ્ટિ કરવા માટે આ સંયોગ આવે છે. કાચું પકવું તમને હેરાન કરવા માટે નથી આવતું. બરાબર. તમે તમારી દરઅસલ ભૂલ જુઓ. એક્ઝેક્ટ છે. ના સમજાય. કાચું પાકવું થયું એ તો પરિણામ થયું, રિઝલ્ટ આવ્યું, પણ શેના આધાર છે તો કે કરતા બન્યા છો. અને પછી સારું બન્યું છે તો પછી એના ભોગતા બન્યા છે. એટલે કરતા ભોગતા છે માટે આ કુદરત તમને અંતર્મુખ કરવા માટે, તમારો અહંકારને વિલય કરવા માટે આ વસ્તુ આવે છે. બરાબર છે. વાત સમજે કે ના સમજે? બરાબર. એટલે આ ડ્રામેટિકલી આખી આ વસ્તુ કરવાનો ભાગ છે. હવે આ તમને આખું આ સમજાઈ ગયું તો ડ્રામેટિકલી વ્યવહાર થતો, એટલે બીજા શબ્દમાં લીલા કહેવામાં આવે છે. લીલા એટલે આ બધું મસ્તી કરીને ભોગ ભોગવવા એવું નથી કહેવા માંગતા બધી વસ્તુ. બરાબર છે. એને દરઅસલ પોતે પોતાને જાણ્યો છે અને પરને જાણ્યો છે. હવે પોતે પોતાને જાણ્યો છે અને પરને પોતાનું સ્વરૂપ જાણ્યું છે, પછી જે વ્યવહાર કરો છું એને ડ્રામા કહેવાય, એને લીલા કહેવામાં આવે છે. એક્ઝેક્ટ છે. હવે તમારી ભાષામાં લીલા આવું લો છો કે બીજું મિનિંગ છે? એ બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે લીલાને જે આપણને એમ લાગે કે ડ્રામાને એમ લાગે કે આ લીલા કરે છે. બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે કોઈનું આપણે જોઈએ છે તો એમ લાગે છે કે આ આવી રીતે લીલા કરી રહ્યા છે. પણ અને વૈજ્ઞાનિક રીતે છૂટું પડ્યું છે. એક્ઝેક્ટ છે. બરાબર છે. બરાબર છે. દેખીતો બધો જ એનો વ્યવહાર એમ થાય ને કે ભાઈ આમ તન્માકાર થાય એવો હોય, કરતા હોય એવી રીતે હોય, ભોગતા એવી રીતે બધું જ હોય તમારે, પણ ડ્રામેટિકલી હોય. એ કરતા પણ ના હોય અને ભોગતા પણ ના હોય, ડ્રામેટિકલી હોય. આ કૃષ્ણ ભગવાન આવે એટલે આ નરમાંથી નાના આવી રીતે થયેલા છે. સમજણ ભૂલ વિનાની થાય તો નારાયણ થઈ ગયા, સમજણ ભૂલ વાળે તો નર થઈ ગયા. તમારે આ વસ્તુ જ સમજવાનું ભાગ. વિનોદ વાત સમજ્યા કે ના સમજ્યા? જી સાહેબ. શું કહે છે ભૂમિ? આજે જે વાત થઈ કે કૃષ્ણ ભગવાનની ભક્તિ કેવી રીતે થાય છે, તો મને એવું હતું કે કૃષ્ણ ભગવાન એક વ્યક્તિ છે કે જે ભગવાનના રૂપમાં છે અને એને બધા વહાલ કરે છે. એટલે એવી રીતે આપણે બનવાનું છે હજુ એમ. પણ આ દાદાની દ્રષ્ટિથી આખું નરમાંથી નારાયણ થાય છે કે પોતે કૃષ્ણ ભગવાન બને છે, તો અત્યારે ખબર પડી. હા, એટલે જે આ રૂપકો મૂક્યા છે કે કૃષ્ણ ભગવાન સુદર્શન છે, માખણ છે, બાસુરી છે, તો એમાં આખી દ્રષ્ટિ રહેલી છે કે બાસુરી છે તો આખું એક દાખલો જે તમે મૂકો છો કે હાથમાંથી કપ પડી જાય છે તો કે મારાથી પડે છે તો એમ કહેવાય કે ફૂટી ગયા, અને બીજા કોઈના હાથમાંથી પડે છે તો કે એણે ફોડી કાઢ્યા. તો આખું આ બાસુરી અહીંયા દેખાય છે કે શાદવાદ નથી એમ. બરાબર. કઠોર ભાષા, તંત્રીલી ભાષા, હિંસક ભાષા આવે. હા, એટલે કૃષ્ણ ભગવાનની ભક્તિ આવી રીતે છે તો અત્યારે ખબર પડે છે. પછી એક બીજું દ્રષ્ટાંત બી તમે બહુ આ ચાનો દાખલો છે તો વર્ષોથી ચા બનાવી છે પણ ક્યારે આવી રીતે જોયું જ નથી. એક આરોપ ઉઠે છે ત્યાં નારાયણ છે, આખો આરોપ ઉઠે છે એમાંથી કે ખરેખર હું બનાવું છું તો કેટલું બધું અંદર ભાગાકાર થાય છે ત્યારે ખબર પડે છે કે હો આ તો અહીંયા જ નારાયણ છે. આ દ્રષ્ટિ ભેદના લીધે મને નર્ક છે એવું લાગે. એટલે કૃષ્ણ ભગવાન એટલે દરઅસલ કોઈ વ્યક્તિ નથી, જેમ દાદા ભગવાન કોઈ વ્યક્તિ નથી. સાચું ને કે ના સમજાય? પણ સામે આપણે વ્યક્તિ તરીકે મૂકીએ છીએ. વ્યક્તિ તરીકે પ્રગટ છે. તમારો પ્રગટ થયો કે અપ્રગટ છે? પ્રગટ થયો. દાદા ભગવાન મળે છે, દાદાનું જ્ઞાન મળ્યું છે, જીવતા ભગવાન મળે, જીવતા ભગવાને જ્ઞાન તમને આપ્યું છે. એટલે આ પ્રગટ તમારો થયેલો છે. એટલે આ એ રીતે તમારી આ ભક્તિ કરાવે છે. એવી રીતે આ બધી વસ્તુ છે. આ સત્સંગ છે, પદો છે, કીર્તન ભક્તિ છે, એ તમારી ભક્તિ કરાવે છે બધી વસ્તુ. નારાયણની એટલે આ ભૂમિ છે એ તમારે નારાયણની ભક્તિ કરે છે બધી વસ્તુ. અને એવી રીતે આખું નર નારાયણ સ્વરૂપ ખુલ્લું થાય. પછી જે અંતર્મુખ કરે છે એ પણ નારાયણ છે મને. બરાબર. કે આખો જે દાખલો તમે આપો છો કે પૈસા જરૂર હતી ને ઉછીના લીધા તમે, અમુક સમય સુધી આપો છો, નથી આપતા, જે આખું દ્રષ્ટાંત છે એ આખું મને અંતર્મુખ કરે છે એ મારા નારાયણ છે.
હા એટલે કેવું છે એમાં તો બહુ સાયન્ટિફિકલી છે હા કે ભાઈ લાખ રૂપિયા લીધા આ મહિના પછી આપી દઈશ અને 10 વર્ષ સુધી આપતા નથી તો એ તમારી જોડે ખરાબ વ્યવહાર કરે સ્વતંત્ર નથી કરતો. તમે મહિનામાં આપવાના અને બદલે 10 વર્ષ સુધી નથી આપ્યા માટે વ્યવહાર કરે છે. એટલે તમારી ભૂલના હિસાબે એને આ ભૂલ કરવી પડે છે. હવે એ દાખલાને બીજી રીતે લઈએ છીએ કે મહિનાની જગ્યાએ 1 અઠવાડિયે જ આપી દઈએ છીએ. વાત સમજાય કે ના સમજાય? તો એ તમારી જોડે સારો વ્યવહાર કરે છે. ના, તમે સારો વ્યવહાર કરવા માટે જ, એટલે બે વસ્તુ તમારાથી જ છે, કોઈનાથી નથી. હવે આ રીતે તમે ભૂલ વિનાના જોયા, તમે આ શું થયું? નરમાંથી નારાયણ ખુલ્લા થઈ ગયા. આ દરઅસલ તમારું જન્માષ્ટમી થયું. દરઅસલ આત્મા અનાવરણ થયો છે, એની પર આ વાદળ હતા ખસી ગયા તમારા. એક દ્રષ્ટિમાં જ નર છે ને એક દ્રષ્ટિમાં નારાયણ છે. એ નર અલગ છે ને નારાયણ અલગ, જે નરમાંથી નારાયણ થાય છે. અત્યાર સુધી એવું હતું કે કૃષ્ણ ભગવાન જુદા અમારાથી, અમે એ પદને ના પામી શકીએ, પણ આ એક દ્રષ્ટિથી હું પોતે જ નારાયણ છું એ સમજાય. જેને કર્મને કૃષ કર્યા છે. હવે કૃષ છે, કૃષિ ઉપરથી શબ્દ બન્યો છે. હવે કૃષિ એટલે સામાન્ય રીતે પુરુષાર્થ, મહેનત. હવે આપણા બધા જે કૃષિ કરીએ છીએ કે પુરુષાર્થ કરીએ છીએ, મહેનત શું કરીએ છીએ? સાચો ને? ઘાસની ખેતી કરીએ છીએ. એટલે હું ભૂમિ છું એવી બિલીફ સાથે બધો વ્યવહાર કરે તો શું થશે? એ ઘાસની ખેતી છે. સાચું ને? હવે દાદા ભગવાન ઘઉંની ખેતી આપી, એટલે તમે આત્મા મારીને આ ભૂમિ પાસે કામ કરાવો તમારે. વાત ને કે ના સમજાય? એટલે ઘઉંની ખેતી થાય એટલે બાય પ્રોડક્ટમાં ઘાસ તમને મફત મળે. એટલે એવું કહેવાય કે આ દરઅસલ પુરુષાર્થ ખુલ્લો થયો. કોઈ બી સંજોગ આવે છે તો એના હું અટકું છું ક્યાંય, હું અટકી જાઉં છું કે મને કોઈ ક્વેશ્ચન માર્ક થઈ જાય છે કે આવું કેમ, તો એના જે બધા ઉપાયો કરવા જાઉં છું કે મારી રીતે મથામણ કરવા જાઉં છું, એ બધું ઘાસની ખેતી કહેવાય. એવી રીતે કે ઉપાય કરવા જાઓ છે એટલે તમને આત્મતત્વ મળ્યું નથી, એટલે ઉપાય કરીને આ બધા સોલ્યુશન લાવો છો. હા, તો કે ઉપાય કરીને સોલ્યુશન લાવો, પણ તમારે અમુક લેવલથી પછી આગળ જઈ નહીં શકો. કારણ કે એ ઉપાય છે તમારે આગળ. ધારો કે તમે બીમાર થયા ત્યારે ડોક્ટરની દવા લઈને સારા થઈ ગયા, એટલે સોલ્યુશન આવી ગયું કે પાછો બીમાર થાવ છો, થઈએ છે, તો પછી એ જે દવા ઉપાય કરો છો કરેક્ટ છે કે આગળ પછી બીજો ઉપાય ખોળવાનો છે? ખોળવાનો છે, બરાબર છે. કે કઈ એવી સમજણ છે, કઈ એવી દ્રષ્ટિ છે કે જેનાથી આ બીમારી જાય? તો કે અનંત અવતારનો દેહાધ્યાસ છે. વાંચું ને? અને એટલી બધી નબળાઈઓ છે, ક્રોધ, માન, માયાલોભ, રાગ, દ્વેષ છે, નબળાઈઓ. અને નબળાઈ તો એવી છે ને કે પોતાના માણસો જોડે જ લડાઈ ઝઘડા થાય છે, બધા મતભેદ. બહારના જોડે થાય ને, પાકિસ્તાન વાળા જોડે થાય તો વાંધો નહીં. બરાબર છે. વાંચું ને? પોતાના મા બાપ છે, પોતાના હસબન્ડ છે, પોતાના છોકરા છે, પોતાના સાસુ સસરા છે, જે જ્ઞાતિ છે કે સમાજ છે કે દેશ છે, ત્યાં જ એને બધા વાંધા પડે છે. ત્યાં જ વાંધા છે કે ભાઈ એ ત્યાં સમજવું પડે કે ના સમજવું પડે. એટલે કેવી આ થઈ છે? હવે આના આધારે અંદર રોગ પહેરી જાય છે તો ખબર જ નથી પડતી કે પહેરી જાય છે, બેસી જાય છે, ખબર જ નથી પડતી. વાત સમજાય કે ના સમજાય? પછી એવા સંજોગો મળે એટલે પછી ફૂટે. હા, સમજાય ને? હવે આ ચોમાસું આવ્યું એટલે તમને આ મકોડા કે કીડી, આપણે માખો જોવા મળશે. વાત સમજાય ને? પણ તમને શિયાળામાં જોવા મળશે ના. એવા એવિડન્સીસ ભેગા થાય બધું. એટલે મેં અંદર પડેલા જ છે રોગો બધા. હવે તમારી દ્રષ્ટિ પરફેક્ટ થઈ જાય, જેને કર્મને કૃષ કરે છે, દ્રષ્ટિ બરાબર થઈ જાય એ દરઅસલ રોગમાંથી બહાર થાય. હવે તેમ છતાં તમને અમુક સહન નથી થતું, બેર નથી થતું, તો એને સહન કરવા પૂરતું દવા લો, એનો નિવેડો લાવવા માટે ના કરો. એટલે મારે ઘણા બધાના ત્યાં આવી વિધિ કરવા જવું પડે. તેમાં કોઈ 100% સાચું કરેક્ટ કરવાના પ્રયત્ન કરતા. તમને અનબેરેબલ છે તો બેરેબલ થાય એના માટે કરજો. આખી પેલી વાત કરે પેલા પાસે જાય ને આમ કર્યું તો આમ કર્યું, કેન્સર મટી ગયું ને, કોઈ ભ્રાંતિ છે, દરઅસલ નથી બધું. વાત સમજે કે ના સમજાય? કારણ કે ભય કાઢવાની કોઈ હોસ્પિટલ નથી, ભય કાઢવાની કોઈ ફેકલ્ટી નથી, ભય કાઢવાની કોઈ મેડિસિન નથી. જ્યાં સુધી ભય છે તો ત્યાં રોગ બીમારી ને બધું ક્રોનિક રોગો છે જ બધા, અસાધ્ય પ્રજ્ઞા દોષો છે જ બધા. વાત સમજાય કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં એ આખા રોગમાંથી મુક્ત થવા માટેનું બધું કરે છે. એટલે આખો આત્મા જ એમાં વાપરી દે છે. હવે આ દેહ છે, વાત સમજાય કે ના સમજાય? તો કે આ વિનાશી છે, હળેલો જ છે. એ તો મેં આત્મા નીકળી જાય તો આ તમે કોઈને દોષિત જુઓ તો એ આત્મા વિકાસ પામ્યો કે સંકોચ પામ્યો? સંકોચ પામ્યો. કોઈની જોડે રાગ દ્વેષ કરે તો આત્મા વિકાસ પામ્યો કે સંકોચ પામ્યો? સંકોચ પામ્યો. કોઈની જોડે દગો ફટકો વિશ્વાસઘાત કરો, આત્મા વિકાસ પામ્યો કે સંકોચ પામ્યો? સંકોચ. હવે જેટલા ભાગમાં ત્યાં આત્મા સંકોચ આવી જાય ત્યાં રોગ બીમારી ચાલુ થઈ જાય.
હા હા એને દાખલાથી સમજીએ કે 70-80 વર્ષ પછી તમારા શરીરમાંથી આત્મા નીકળે છે તો પેલું 100-200 વર્ષ સુધી ઘરમાં રાખે કે ના રાખે? ના ના અને રાખે તો સડવા લાગે છે. તો આત્મા નીકળી ગયો માટે જ ચડે છે ને. હા તો આ ક્રોધમાન માયેલો થાય છે, રાગદ્વેષ થાય છે, આ બધું શું છે? આત્મા નીકળી ગયો છે એટલો સંકોચાઈ ગયો છે. તો કોઈ પણ રીતે ક્રોધમાન માયેલો ના થાય, રાગદ્વેષ ના થાય ને થઈ જાય તો એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરે. અને તમને દાદાએ જે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિ વાપરો તો દેખીતો ભાગ બંધ નહીં થાય, પણ અંદર તો ખટકો રહે કે ના રહે રે કે આ બરાબર નથી. હા તો એ રીતે આત્મા સંકોચાશે નહીં, વાત ને એને અંદર વિકાસ પામશે અને ધીમે ધીમે એ રોગમાંથી બહાર નીકળશે. તેમ છતાંય ઉત્તરતા કાળમાં આવ્યા છે એટલે એવા નિકાચિત કર્મ કર્યા છે એટલે ભોગવે જ છૂટકો છે. હવે કે હું અત્યારે આજ્ઞા પાડું છું ને આમ કરું છું તેમ છતાં મને રોગ કેમ થાય છે? તો કે આ ભોગવટો છે, આ નિકાલી ભાવ છે, ગ્રહણીય ને બીજા અવતારમાં નહીં આવે. અને સિંચલી રહેશે તો આ અવતારમાં આખો રોગ નીકળી જશે, રોગ અને ભવરોગ બે નીકળી જશે. ત્યાં રાગદ્વેષ ના થાય, મન વચન કાય બગડે નહીં તમારે, તો એ તમારે નીકળી જાય તમારું. પણ એવી રીતે આપણે કરતા જ નથી, ઉપાયમાં જ હોઈએ છે. ઉપાયમાં જ હોય છે. એટલે વિતરાગોએ કીધું છે કે ઉપાય એ કર્મબંધનું કારણ છે. ઉપે એટલે કે હું કોણ છું એ જાણી લે અને પછી એમાં રહીને વ્યવહાર કરે તો પછી કર્મની નિજરા થાય, ત્યાં સુધી નિજરા ના થાય. એટલે વ્યવહારમાં બી એવું બને એમ કે કોઈની જોડે ખટપટ થઈ હોય કે અણબણ થઈ હોય તો એને આખું સુધારવા માટે આખું આપણું બધું જ ઉપયોગ એમાં મૂકી દઈએ. 50-100 અવતારો બગાડી નાખે. અને જ્યારે સુધરે ત્યારે એવું લાગે કે પરફેક્ટ હવે બરાબર થઈ ગયું. અને એવી રીતે વર્તન થાય કે જ્યારે ફરી કરી બગડવાનું જ નથી. પણ ખરેખર શેનાથી બગડે છે સુધરે છે ત્યાં સુધી હજુ તો સમજણ નથી. આ બધું રિલેટિવ છે, રિલેટિવ બધી વસ્તુ બધી બગડવાની ને સડવાની જ તમારું. એટલે એમ થાય કે ઉદય થાય પછી અમુક સમય સુધી રહે એટલે ધ્રુવ અને પાછું અસ્ત થાય તમારું. આ બધી પ્રક્રિયાઓ જ છે. આત્મા સિવાય એ આત્મા ઉદય અસ્ત નથી થતો, એ કાયમનો જ હોય છે. એટલે આટલી વસ્તુ તમે જોવાનું જાણવાનું થઈ જાય તો કામ થઈ જાય તમારું. બરાબર છે. આ સાયન્ટિફિકલી સમાધાન છે. એટલે ઉપાય આખરી નથી એમ. ઉપાય એ કર્મ બંધનું કારણ છે. જેને આત્મા પ્રાપ્ત થયો છે એના માટે, અને જેને આત્મા પ્રાપ્ત નથી તો ઉપાય કરવો પડે ને એ રીતે શુભાશુભ ધર્મથી આગળ વધે. શુભાશુભ ધર્મથી આગળ વધે. બાકી તમને આત્મા પ્રાપ્ત થયો છે આપણે ઉપાય નથી કરવાનો, ઉપાય આત્મામાં આવી જાવ. સાચું ને? હવે ના હોય તો આપણે શિવજીના મંદિરમાં પેલો શું હોય છે કાચબો છે કે નહીં, એ કઈ બી એવું આવે છે તો સંકોચાઈ જાય છે કે ના સંકોચાઈ જાય? પથ્થર એટલે પોતાના સ્વરૂપમાં આવી જવાનું તમારે. સાચું ને? અને પેલું પદમાં ગાયું ને એની ઉપર પેલું મારે તો તૂટે નહીં, એ બધો ભાર એની ઉપર મૂકવાનો તમારે. પણ એ તો આપણા ઉપર લઈ લઈએ છીએ એટલે પછી પ્રોબ્લેમ આવે કે એના પ્રોબ્લેમ છે, આપણા ઉપર છે એનો પ્રોબ્લેમ છે. એ સંસ્કૃતમાં પેલી કહેવત હતી ને કે પેલું ગધેડું લઈ જાય છે અને હસબન્ડ ચાલતા ચાલતા જાય છે એટલે પછી ટકોર કરે છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એ પેલો બે છે આગળ ટકોર કરે કે જો આ બેઠો છે અને વાઈફ ને ચલાવે છે એમ કે, તો પાછું બેહાડ્યા કે આ બે જણા બેઠા છે, આ ટટ્ટુ છે, વજન ઝીલતો નથી, એ શું કરે છે? આ બધું ચાલ્યા જ કરવાની બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? એ વસ્તુ સમજાઈ જાય તો કામ થઈ જાય. ભૂમિ વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અદ્ભુત વાત. પૂછો બીજી વાત. હમણાં એક સત્સંગમાં સાંભળ્યું હતું તમારા કે તમારે મોક્ષે જવું હોય ને તો કે તમારે પોતાને સમાધાન આપવું પડશે, પોતાની જાતને સમાધાન આપવું પડશે સૌથી પહેલા. બરાબર છે. અને પોતાની જાતને સમાધાન આપેલું હશે ને તો તમારા ઘરનાને બી સમાધાન આપવું પડશે, ત્યારે તમને મોક્ષ મળશે. બરાબર છે. તો મને એવું થાય કે પોતાની જાતને સમાધાન આપવું એટલે આપ શું સમજણ આપવા માંગો છો? સમાધાન આપવું એટલે કયા અર્થમાં સમાધાન આપવું? હવે ધારો કે અત્યારે આપણા બધું મધુરમ મધુરમ ગાયું કે ના ગાયું તમારે? હવે તમે આત્મા પ્રાપ્ત થયો તો વિકલ્પ રહ્યો ખરો? ના. પછી સંકલ્પ રહ્યો ખરો? ના. હવે સંકલ્પ ના રહ્યો, વિકલ્પ ના રહ્યો, બધી વસ્તુ તે તમારી સામે કોઈ બી સંયોગ આવે એટ એ ટાઈમ દેખાઈ જાય કે ના દેખાઈ જાય? દેખાય. કેવી રીતે આવે છે, શું છે, વાત સમજે ને? આ હું કરતા બન્યો છું માટે આવ્યું છે, ભોગતા બન્યો છું માટે આવ્યું છે, મેં રિલેટિવને રિલેટિવ જોયું છે એના આધારે આવ્યું કે મેં રિલેટિવને રિયલ જોયું છે માટે આવ્યું છે, મેં રિલેટિવને રિયલ કીધું છે માટે આવ્યું છે. બધું તને એટ એ ટાઈમ જ આખું દેખાય. અને એ રીતે તું તારી જાતને એને સેપરેટ કરે એટલે એ રીતે તારી જાતને સમાધાન આપે.
વાત સમજે કે ના સમજાય? એ સમાધાન આપે એટલે પછી ત્યાં આગળ તને પ્રોબ્લેમ ના આવે. હવે સમાધાન છે બધી વસ્તુ, વાત સમજે કે ના સમજાય? તો કે આ જગતમાં કોઈની સત્તા ખરી તને મારવાની કે તારો વાંકો વાળો કરવાની? ના, આ બિલકુલ દાખલો ગણી લે ને તો તારા મનને સમાધાન છે, તો પછી કોઈ બી ભાગમાં તું તારો પક્ષ નહીં મૂકે, તારો આર્ગ્યુમેન્ટ નહીં કરે. તેમ છતાં હજી તારા આર્ગ્યુમેન્ટ રહેશે, પક્ષ મૂકીશ, હા પણ એ ચારિત્રમો છે, દર્શનમો નથી. વાત સમજે કે ના સમજાય? અત્યારે તને જ્ઞાન લીધા પછી તું આર્ગ્યુમેન્ટ કે પક્ષ મૂકીશ તો પછી ચારિત્રમો છે, દર્શનમો નથી. પણ આમ સ્પષ્ટ તમે જે રીતે આમ ખુમારી સાથે બોલો છો કે આ ચારિત્ર મોહ છે, આ તું તારી ભૂલ દેખાય છે, તું ભૂલ કરતી નથી, એવું હું કેમ સ્પષ્ટ રીતે નથી બોલી શકતી એવું કે આમ ભૂલ દેખાય છે કે ના? કેવું છે કે હું ટોળામાં રહું છું, હા એ ટોળું મને વિતરાગ બનાવે છે. ટોળું વિતરાગ નથી, એમ છતાં મારાથી એવું બોલાય ને કે વિતરાગ નથી. વાત સમજ્યા ને? હું ટોળામાં રહું છું, વાત સમજ્યા ને? પણ ટોળામાં રહું છું અને ટોળું વિતરાગ નથી એટલે શું થશે? કોઈ મને ગાંઠશે ખરું? ના. કોઈ મને સાંભળશે ખરું? ના. કોઈ મને સમજશે ખરું? ના. કોઈ મને ફોલો થશે ખરું? હવે કોઈ મને સાંભળશે નહીં, ગાંઠશે નહીં, ફોલો નહીં થાય એટલે મારે શું થવાનું? એની જોડે બહેસ કરવાનું કે હું અંતર્મુખ થઈ. અંતર્મુખ. હવે તું ટોળામાં નથી, તારે ઉદય કર્મનું ટોળું મળ્યું છે ને તોય એનાથી જુદું રહેવા જાય છે. એટલે પહેલા વસુદેવ કુટુંબકમ હતું, એટલે સંયુક્ત કુટુંબ હતું. તો છેલ્લા જો 60-70 વર્ષથી તમારે છૂટા પડવા માંડે બધા, પાણી એટલે પછી જુદા રહેવા જાય તમારું. એટલે શાસન થાય કે હવે પાણ્યા છે એટલે પછી હવે આ છોકરાઓ કામ કરશે અને સેવા કરશે, પછી છૂટા રહેવા થઈ જાય બધું. પેલા સંયુક્ત કુટુંબ હતું એટલે ટોળામાં હતા તો બધું આ જ્ઞાન હાજર રહે તમારું. પણ સામે તો ટોળું કોઈને ગાંઠે નહીં કે ગાંઠે ના ગાંઠે. હા સમજ્યા ને? એવી રીતે આ જ્ઞાન થયું છે. એટલે તારે કરવું હોય તો આ ટોળામાં રહેવાનું બધું. બરાબર. એટલે મને એવું થાય કે તમે ફટ દઈને એવું કહી દો છો કે આ તને ભૂલ દેખાય છે, તું કરતી નથી, પણ મને તો હજુ એટલું સ્પષ્ટ છે કે ના તમે મને ભૂલ કરું જ છું, હજુ એવું જ થયા કરે છે. ના પણ હું ટોળામાં રહ્યો છું એટલે મને ખ્યાલ આવે. વાત કોઈ આમ તો સાયન્ટિફિકલી તો શાદવાદ ના કહેવાય, પણ લગભગ કોઈ આપણને સાંભળે નહીં ને કોઈ સમજે નહીં. અને ધારો કે સાંભળે છે કે સમજે છે ને, મારો હિસાબ છે એટલું જ સાંભળે છે ને સમજે છે. પેલી બીજી તો ભ્રાંતિ છે કે મને કોઈ સાંભળે છે કે સમજે છે. શું કહે છે રુજુતા? કેમ હસવું આવ્યું તને? એટલે આ તમે કહો એમાં મને મારું દેખાય ને કે ખરેખર સાંભળતા કે સમજતા નથી. જે એનો એક પ્રસંગ એ હતો, 4-5 વર્ષ ઉપરની વાત છે. 4-5 કે વર્ષ. હા, એટલે થોડા 2-4 દિવસ માટે જવાનું થયું તો મેં એવું કીધું કે આ જે રીતનું પરિસ્થિતિમાં છે ને ચોખ્ખું કરેલું, આ જ પરિસ્થિતિમાં આ જ વસ્તુ આવી રીતે રહેવી જોઈએ, આગી પાછી ના થવી જોઈએ. પેલું ઘરમાં કોઈ રહેતું હોય એટલે પછી દરેકની કામ કરવાની સ્ટાઇલ જુદી હોય. આ સમજે ને? રસોડું છે, ઘર છે, કચરા પોતા છે, બીજું ત્રીજું વાસણા તે બધું. આ સમજે એટલે કોઈક સિસ્ટમેટિક હોય, કોઈ હોતી એ ચાલતી એ બધું. આ સમજે કે ના સમજાય? એટલે પછી એને અડાલત જવાનું થયું એટલે સીધો વટકું બહાર પડે કે જો હું આ જાઉં છું, હું જ્યારે પાછી આવું ને ત્યારે આવું જ જોઈએ. એમ વાત સમજાય કે ના સમજાય? તો મારે કેવું પડે કે આ એવું રહેશે, એવું કહેવાનું ને કે નહીં કહેવાનું? શું કહે છે ભૂમિ? ના કહેવાય ને, બની જ ના શકે એવું. તો તમને ખ્યાલ તો આવે ને બધી વસ્તુ? એટલે જેવું એને મને આમ કીધું ને એટલે મેં કહ્યું જો દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. આપશું ને? તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. હવે જે બીજું આવશે તો એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. તું ડાબા હાથે લેતા હોય બધા ચમચા કે બીજું બધી વસ્તુ, પેલું જમણા હાથે લેતા હોય એટલે મૂકવાનું પછી જમણા ખાનામાં જ મૂકે, તમારે પેલું ડાબા ખાનામાં પડવા જાવ. એ મુદુલાબેન બહુ તકલીફ પડે બધી વસ્તુ. વાત સમજ્યા કે ના સમજ્યા? કે મારી ચમચી મળતી નથી, પણ એ જમણા નજીક ડાબા ખાનામાં પડેલી હોય બધી વસ્તુ. વાત સમજ્યા કે ના સમજાય? હવે જો મને વ્યવસ્થિત ના સમજાય, ઘર જ હોય કે આ રુજુતાને હું સાચવીશ ને તો મારું કામ કરશે, આમ કરશે, તેમ કરશે, તો પછી હું સાચવી ના, તું જા હું બધું કરીશ, પણ થવાનું તો છે જ નહીં. કે ના એ ખુમારી હોય, સાચું ને? એ કઈ મારું ધ્યાન નથી રાખતી કે મારું કામ નથી કરતી, એનું જ કામ કરે છે અને એનો પોતાનો સ્વાધ્યાય કરે છે, મારો નથી કરતી. પણ નગ્ન ના બોલાય. વાત સમજે કે ના સમજાય? અને આ બધા પ્યાદા છે, મિકેનિકલ, કોઈ ચેતન નથી. ભ્રાંતિથી મને લાગે કે આ ચેતન છે, મને સમજી ગયા, મને પામી ગયા. વાત સમજ્યા ને?
સામાન્ય તો એવું હોય ને કે આ દાદા જોડે રહે, આપતા પુત્ર જોડે રહે, બધા સમજી ગયા ને પામી ગયા હોય. હા એવું હોય ને, એવું એવી ભ્રાંતિ છે કે જ્ઞાન છે? એવું જ્ઞાન છે. જ્ઞાન છે, ભ્રાંતિ નથી. એ ભ્રાંતિ છે, ખરેખર જ્ઞાન નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? જેમ ઋણાનું નદી કહો ને એટલે ગલકી મૂર્તિ દાર બરાબર તમારે. હા એવું તો વાત સમજાય ને? કારણ કે તમે જે વ્યવહાર કરતો એવો જ હોય, અમારો કોઈ વિશેષ ના હોય, દેખાડો ના હોય. હા. અમુક લોકોને દેખાડો હોય. હમ. વાત સમજાય ને? ઘણી વાર તો તમે જેટલા પંક્ચ્યુઅલ નથી, અમે પંક્ચ્યુઅલ ના હતા, એના કરતા તો આપણે હારા જેમ કે. હા બને એવું. વાત સમજાય કે ના સમજાય? હમ. એટલે આ બધી વસ્તુ આવી હોય, બધી શું એટલે ત્યારે પછી ખબર પડે કે ભાઈ આ બધી વસ્તુ શું છે કે શું. સાચું ને? પણ આવા જ્ઞાન હોય જ કે દાદા જોડે રચે, આપતા પુત્ર જોડે એટલે બહુ સમજી ગયા, પામી ગયા. બધું ના, બધું ચારિત્રમો છે, પ્રારબ્ધ ભાગ છે, કોઈ ભાગમાં પુરુષાર્થ નથી. પુરુષાર્થનો ભાગ કયો કે જ્યારે આ ચારિત્રમો ફળ આપવા સન્મુખ થાય છે ત્યારે એનો જોવા જાણવાનો ભાગ છે, એ જ એનો પુરુષાર્થ ભાગ છે. બીજો કોઈ પુરુષાર્થ ભાગ નથી. એ બોલે છે, લખે છે, કરે છે, આમ કરે છે, તેમ કરે છે, કોઈ બી પુરુષાર્થ ભાગ નથી, પ્રારબ્ધ જ છે. પોતે પૂર્વે માંગેલું છે કે કરેલું છે એ જતા ઉદયમાં આવેલું છે. એ રીતે રે. વાંચું ને? એટલે હું તો ક્યાંય કોઈની જોડે સત્સંગની વાત જ નથી કરતો. વાત સમજાય કે ના સમજાય? કે ચલો હવે આયા છે તો સત્સંગ કરો કે આ બધી વસ્તુ છે, એના કામમાં જ રહ્યું. એના કામમાં કેટલો ઉપયોગ છે એ મને ખબર પડે. વાત સમજાય કે ના સમજાય? એના કામમાં કેટલો ઉપયોગ છે ખબર પડે બધી. એટલે પેલું વોશિંગ મશીન બગડી ગયું હોય કે બંધ થઈ ગયું હોય એટલે આઈને મેસેજ આપે કે વોશિંગ મેં કશું નથી કર્યું. મેં કશું નથી કર્યું. આ મેં કશું કર્યું જ નથી એમ કેવું. વાત સમજાય કે ના સમજાય? મેં કીધું ભાઈ જો ત્યાં કશું કર્યું નથી અને વોશિંગ મશીન બગડી ગયું છે. હવે તું ને વોશિંગ મશીન છે ને હું તો અહીંયા બેઠો હતો, કોમ્પ્યુટર પર કામ કરતો હતો. વાત સમજાય કે ના સમજાય? એટલે એનો મિનિંગ કે કોમ્પ્યુટર ચેતન છે, ના કે કોમ્પ્યુટર ચેતન નથી એમ કે જે નથી કર્યું એનો મિનિંગ જ એવો જ થાય કે કોમ્પ્યુટર ચેતન જ છે. ના બોલે તો ચેતન છે, કે ના એ ચેતન નથી. તો મેં કહું હવે એ ચેતન નથી. વાત સમજાય કે ના સમજાય? તો તું છું, એ જાતે કશું ના કરે, તું છું. એટલે ત્યાં કંઈક કર્યું છે માટે થયું છે બધું. તું કઈ મેં કર્યું નથી બધું. બરાબર. હા તમને. પણ મને કોઈ પણ પ્રકારની લાલચ નથી કે મને કામમાં આવશે, અમારા ઉપયોગમાં આવશે, આમ થશે, દાદાને ફેલાશે, પેલું કરશે, એ કોઈ પ્રકારનું નથી. એક અલગ જ પેલી ખુમારી લઈને આવ્યો છું. હા ખરું. અને હું એક ખુમારી જ આપું છું. મારી જોડે બીજું એને કોઈ સત્સંગ નથી આપવા, ખુમારી આપું છું. પણ એ ખુમારી એને સમજવાનું છે બધું. એટલે પરવસતા કે લાચારી ના જોઈએ. બરાબર છે. એ ખુમારી જોઈએ, પરવસતા લાચારી ના જોઈએ. એ જ આપણું બ્રહ્મચર્ય, બીજું કશું નહીં. આ મને કામમાં આવશે પછી મને સાચવવાનું હોય. વાત સમજાય કે ના સમજાય? પેલા નિમંત્રક હોય તો આગળ આવે, પેલા આરતી ઉતારે, એ બધી ભાષા જ ના હોય. બધું કોમન એને કરી નહીં કરવાનું બાકી પેલું કરો પેલું કરું એ બધી વસ્તુ ના હોય. પાછું ખુમારી બધી વ્યવહારમાં હોય કે ભાઈ પ્રસંગ છે તને આવે તો એ તો આગળ ઉભા તો આપણે વાત કરી ભાઈ જાઓ કે રીતે કરવાનું. પણ આમ કરીને કામ લેવું કે કામ કઢાવવું એવી વાત એ નહીં. મને મારા ઉપર વિશ્વાસ છે, મને દાદાના જ્ઞાન ઉપર વિશ્વાસ છે, દાદા ઉપર વિશ્વાસ છે, વાંચો કુદરત ઉપર વિશ્વાસ છે. વાત સમજે કે ના સમજાય? કોઈ બી વ્યક્તિ કોઈ અપેક્ષા એ મારી પાસે નહીં આવે. તમારી કોઈ બી અપેક્ષા પોસાશે નહીં. પણ તમે ભગવાન બની જશે. કુમારીનું કુદારી આવી, લાચારી જતી રહી, પરવસતા જતી રહી, ભગવાન બની જશે. નરમાંથી નાણાં ખુલ્લા થઈ જશે. પણ લગભગ બધા અપેક્ષા જ આવતા. એને આત્મા જાણ્યો નથી અને જાણ્યો નથી બરાબર, પણ પોતે પોતાને જાણ્યું નથી, પરને પોતાના સ્વરૂપમાં નથી. એટલે દરેક પોતપોતાની અપેક્ષાઓ આવે છે. આમ વ્યવહારમાં જોઈએ, મારા વ્યવહારની વાત કરું તો આમ ઘરમાં બી હું જોબ કરું છું તો આમ પરવસતા કે લાચારી એવું લાગે કે મમ્મીને સાચવવું તો મારી જોબ સરસ રીતે થાય, કે બધું ઘરનું કામ કરી લે તો મારે બધું મારું સરસ રીતે ચાલે. એમ એ જ રીતે દેવમના પક્ષમાં બી એવું લાગે કે એને સારો ભણાવીએ ગણાવીએ તૈયાર કરીએ તો કાલ ઉઠીને ગળપણમાં આપણને હેલ્પફુલ બને. આટલું બધું અંદર છે. એટલે આ દ્રષ્ટિ છે એટલે વ્યવસ્થિત શક્તિ તમને લપડાક મારશે, તમારું ધાર્યું નહીં થવાથી. આવું છે અંદર. આ દ્રષ્ટિ ધારો કે આ છે તો એને રિલેટિવમાં મૂકી દો. આ સમજે કે ના સમજાય? રિલેટિવમાં ધારો કે આ દ્રષ્ટિ જશે નહીં, એને રિલેટિવ પણ મૂકે. આ નિશ્ચયથી ના બોલાય, સામાન્ય ભાવે કે આ કામમાં આવે કે આમ છે કે તેમ. હવે દેવામાં આવ્યા છે કે અંકિત આવ્યા છે કે સાસુ સસરા, દરેકની જોડે ક્રેડિટનો જ વ્યવહાર છે ના? તો દરેકની જોડે ડેબિટનો જ વ્યવહાર છે કે ક્રેડિટનો નથી, ડેબિટનો. બધાનો જો ક્રેડિટ ડેબિટ અલગ અલગ છે એટલે તમારા પ્રમાણે કશું થશે જ નહીં.
અને થાય છે તો તમારા પ્રમાણે થઈ જાય તો પણ તમારી પુણ્ય છે એના પ્રમાણે થાય છે, પણ ભ્રાંતિ એવી થાય છે કે મારા પ્રમાણે થાય છે. અને પછી અપેક્ષાઓ બધી ખોટી પડે એટલે રાગદ્વેષ થાય, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી, આવું રાગદ્વેષ કરી વાત ને કે ના એવી રીતે નથી. અહીંયા તો બધું મધુરમ મધુરમ કરવું પડશે, કોઈ કોઈનું નથી એવું વાક્ય ના ચાલે. બધાનું અસ્તિત્વ સ્વીકારવું પડશે. એક પ્રકારનો દ્વેષ છે. તમને દાદા મળ્યા પછી આવી 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 કોઈ કોઈનું નથી ના ચાલે. બધું એબ્સોલ્યુટ મધુરમ છે. વિશ્વાસઘાત થાય, આમ થાય, તેમ તેમ બધું પરફેક્ટ જ છે, કશું ગપ્પું નથી. વાત સમજે કે ના સમજે? આ વસ્તુ સમજ પડે, આ સમજાઈ જાય તો કામ થઈ જાય. ખ્યાલ કરી શું કહે છે પુષ્પાબેન? બહુ સરસ છે. અલગ અલગ સિદ્ધાંતો જે આજે ખુલ્લા થયા છે ને, કે એક રાજા હોય સોનાની થાળીમાં જમતો હોય અને પછી સંજોગ એવો આવે કે શિકાર કરવા જાય ને ભૂલો પડે તો કૂતરાના મોઢામાંથી રોટલો ખેંચીને પણ ખાઈ લે. હા, ફાયર થાય એટલે આગ લાગી છે એટલે સહન જ ના થાય. એટલે એ જે પાપ પુણ્યનું તમે જે વિવરણ કર્યું કે એ પાપ પુણ્ય કેવી રીતે આમાં રોલ ભજવે છે, એમાં રાજા તો રાજા જ છે પણ એનું પાપ પુણ્ય આમાં કામ કરી જાય છે. પછી જે તમે આ આપણે સાંભળવાની વાત કરી, સમજવાની વાત કરી, ત્યારે મને એમ લાગ્યું કે સાંભળતા જ નથી આપણે, સાંભળે જ નહીં, પછી સમજવાનું તો એના પછી આવે. એટલે શ્રુતિ સાંભળતા કે સમજતા હોય તો સામે પ્રતિકાર જ ના આવે, સ્વીકાર જ થાય. પછી સ્વીકાર જ તરત જ કોઈને કોઈ રીતે એનો પક્ષ મૂકે, અંદરે પક્ષ મુકાઈ જાય. સર અંદરે પક્ષ મૂકે. તમે જે વાત કરતા હો તો મારી અંદર એ વાત હોય તો તરત હું મારો પક્ષ મૂકી દઉં, અંદર જ મારી જાતે જ સમાધાન આપી દઉં, તારી ભૂલ નથી એમાં. બારે મૂકી દે, તરત જ પક્ષ આવી જાય. હા, તો પક્ષ આવી જ જાય તમારું. એટલે શ્રુત જ્ઞાનમાં હજી કાચું છે. એટલે પછી મતિ જ્ઞાનમાં આપણે કહીએ કે આવે તો એ પોસિબલ નથી જ્યાં સુધી સાંભળવાનું ચાલુ નહીં થાય. ના, એટલે બને ને અમારે આ બધા સંજોગ બને તો ઘણા બધા કમ્પ્લેન કરે કે ઉઘાડું દેખાય છે. એમ કે વાત સમજાય કે ના સમજાય? ઉઘાડું દેખાય છે, એમ આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે. વાત સમજાય કે ના સમજાય? હવે કેટલું પાવરફુલ વાક્ય બોલે. હવે મારે કેવી રીતે ઉડાડવાનું? હવે ઉઘાડું દેખાય મારે માની જ લેવાનું ને કે નહીં માની લેવાનું? હા, ના માનો પણ સામે આપણે બધા માની જ લઈએ છીએ, છે દાખલો આપણે માની લઈએ છીએ. વાત સમજાય કે ના સમજાય? હવે ઉઘાડું દેખાય છે પણ ખરેખર એને ઉઘાડું દેખાતું જ નથી. સાચી વાત છે. એટલે તરત જ મારે પ્રશ્ન થયો કે ભાઈ તને ઉઘાડું દેખાય છે, બરાબર છે. મેં તને કેવળ જ્ઞાન થયું છે? તો કે ના. મેં કહું તને મરમ પર જ્ઞાન થયું છે? કે ના. મેં કહું તને અવધિ જ્ઞાન થયું છે? કે ના. મેં કહું તને મતિ જ્ઞાન થયું છે? કે ના. મેં કહું તને શ્રુતક જ્ઞાન થયું છે? કે ના. બોલો. અને તેમ છતાં ઉઘાડું દેખાય છે. એટલે મારી આંખોથી જે મને દેખાય છે એને હું એવું માનું છું કે મને ઉઘાડું દેખાય છે. સાહેબ, એ વાત તમારી નીકળી હતી ને ત્યારે મને એક વાત યાદ આવી હતી કે કોર્ટના જજ હોય ને, જજને જજમેન્ટ આપવાની સત્તા છે, બરાબર છે, પણ કોઈ પણ જજ કોઈ દિવસ સ્વતંત્ર જજમેન્ટ નથી આપતા. બરાબર છે. એમ કે છે કે દેખીતા દાર્શનિક પુરાવાને આધારે આ કેસમાં એવું લાગે છે કે આ દોષિત છે. બરાબર છે. પણ ક્યારેય એમ ના કે મને લાગે છે કે આ દોષિત છે, કે હું એવું જજમેન્ટ આપું છું કે આ દોષિત છે. કોઈ પણ જજ એને સત્તા છે છતાં આવી રીતે નથી બોલતા, ના બોલે. એટલે જજને ક્યારેય એ કર્મબંધ નથી, કર્મબંધ ના પડે. એ ફાંસીની સજા આપે તો એને કર્મબંધ નથી પડતું. એટલે આ વસ્તુ છે. હવે આ છે તો કે અમુક પ્રકારનું એવું થયું છે એટલે આવું તરત જ આવે તમારે, બરાબર. અને બીજાને આ ભાન નથી તો પૂતગલ પક્ષ છે એટલે પોતાનો પક્ષ મૂકશે, આમ છે તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. વાત સમજાય કે ના સમજાય? અને આટલું જ કીધું. બહુ મોટી અને વિચારો તો એને ત્યાં કેવળ સપક્ષ બનીને કેવળ ના થઈ જાય. સાચી વાત છે. પણ ત્યાં જતા જ નહીં. દરેકની અલગ અલગ પ્રકારની અપેક્ષાઓ છે, અલગ અલગ પ્રકારનું છે. એટલે જેમ પેલું કહે ને કે ભાઈ પહાડ ચડતા હોય વચ્ચે પેલું થોડું ચાલ્યા તો થાક લાગે કે ના લાગે, અને બેસે કે ના બેસે, એવી રીતે આ બધા આ સાધુ સંતો કે આ ધર્મ બધા આવા બેસવા માટે ના છે. એને કઈ આત્મા નથી જોતું, બરાબર છે, કે આત્મા જોઈએ છે? ના, નથી જોઈતો. આવું છે બધી વસ્તુ. બરાબર છે. સમજવું તો પડે કે ના સમજવું પડે? બરાબર છે, બરાબર છે. મને ભ્રાંતિ થાય કે હું આ બધા આટલા બધા આને બધાને આત્મા જોઈએ છે. તો હાથ છાતી પર હાથ લાગીને પૂછો કેટલો આત્મા જોઈએ છે, ખબર પડી જાય. અંદર ભરેલો માલ કેવો લઈને આવ્યા છે, શું છે. બરાબર છે, બરાબર છે. વાંચું ને કે ના સમજાય? કેવી ભ્રાંતિમાં ના હોય આપતો પુત્ર. બરાબર છે. વાંચું ને કે ના સમજાય? ઘરમાં નથી સાંભળતા ને, સત્સંગ સાંભળવાની વાત તો પછી રહી. ઘરમાં કોઈ વાત કરે, હું મારી જાતને કહું છું, હું મારું બોલી નાખું અને અપેક્ષા રાખું કે ઉત્તમભાઈ સાંભળે મારી વાત,
પણ જેવું ઉત્તમભાઈ બોલવાનું ચાલુ કરે ને તો મારું ધ્યાન આગળ પાછળ હોય, રસોડામાં જાય, પેલા કામવાળા તરફ જાય, એટલે ખબર પડે કે મને એને સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી. એટલે જ કે છે ને કે તમારી પ્રકૃતિને જોવું જાણવું એ જ પુરુષાર્થ છે. બરાબર છે. પ્રકૃતિનો ફોટો પાડતા આવડે એટલે પરમાત્મા થઈ ગયો, પણ એવી રીતે પ્રાસ જ નથી બેસાડતા. બરાબર છે. તમે ચારિત્રમાં અમુક સારું લઈને આવ્યા છે એટલે માને કે હું સમજી ગયો જ્ઞાન અને પામી ગયો જ્ઞાન, વાત તમને કે ના સમજાય. પણ જ્યારે 1 to 1 વાતો થાય ને પ્રશ્નો થાય તો ત્યાર પછી જે જવાબ આપે એનામાંથી ખ્યાલ આવી જાય કે ક્યાં છે. બરાબર છે. પણ એ વસ્તુ તો કોઈને ગમે નહીં. પ્રવચન વ્યાખ્યાન ગમે, કારણ કે પકડાઈએ નહીં ને. બરાબર છે. ખુલ્લા ના પડીએ. બરાબર છે. અને પેલામાં તો એક જવાબ આપે તો ત્યાં ખબર પડી જાય કે ભાઈ શું છે કે શું નહીં. બરાબર છે. બરાબર છે. બરાબર છે. વસ્તુ સમજવાનું ભાગ. સાચી વાત છે. આજે તો આ જન્માષ્ટમીમાં સરસ મધુરમ થઈ ગયું. બરાબર છે. વિતરાગની વાત કરી ને તમે, કે બધા વિતરાગ જ છે એમ. બરાબર છે. એટલે બહુ સરસ. હમણાં દાદાની વાત વાંચવામાં આવી, દાદા કે આખું જગત વિતરાગ જ છે. આખું જગત વિતરાગ કે તમારા આ મિશ્ર ચેતન છે ને એ પણ વિતરાગ છે. આ મિશ્ર ચેતન એ વિતરાગ છે. વચ્ચે તમારી પોતાની દખલ છે. બરાબર. બાકી આંખો જુએ છે તો આંખો એવું નથી કહેતા, જજમેન્ટ આંખો નથી આપતી કે આ સારું છે કે આ ખોટું છે. એ તમારી પોતાનો અંદરનો માલ આપે છે. કે આંખો વિતરાગ છે, આંખો એકલું બતાવે છે, કાન એકલું સાંભળે છે, મન એકલું રડારની જેમ બતાવે છે. પછી એમાં તમે સારું ખોટું તમે લઈ લો છો. એટલે તમારો જે ભ્રાંતિવાળો ભાગ છે એ તમે લઈ લો છો, જે ડિસ્ચાર્જ અહંકાર, જે ડ્રામેટિક. એટલે બહિર્મુખ દ્રષ્ટિ છે ને, બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે એને 180 ડિગ્રી દેખાય છે, પણ 360 ડિગ્રીનું છે એવી રીતે પોતે વર્તે છે. એટલે દાદા એમાં એટલું બધું હદ સુધી કીધું કે આ ફાઇલો વિતરાગ છે. આ બધું વિતરાગ છે, એટલે તો મધુરમ થઈ ગયું. તો આજે મધુરમ પર જ આ વાત યાદ આવી. બધું મધુરમ. આ કેમનું મધુરમ? બધી તમે જે કીધું ને કે આ જગત કોઈનું નથી, આ બધા વાક્યો ના બોલાય. એટલે ત્યારે મને યાદ આવ્યું કે દાદા કીધું કે ફાઇલો વિતરાગ છે. તમે કોઈનું નથી એવું બોલશો તો ફાઇલો સંભાવ નિકાલ બહુ અઘરો પડી જશે તમારું. બરાબર છે. વાંચું ને આ વસ્તુ સમજ. કોઈ એટલે વ્યવહારમાં એમ થાય કે ભાઈ તમે કોઈ છે ના, જૈમેશ જ કોઈ છે. બરાબર છે. જૈમેશ જ કોઈનું નથી, તો કોઈનું થવાનું નથી. બરાબર છે. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, તો પછી કામ થશે. બરાબર. આ તો પોતાને વાત કરીને બીજાના માટે બોલે છે કે કોઈ નથી. બરાબર છે. તાકે છોકરા છોકરીને એકબીજાને પ્રેમ થઈ ગયો અને પછી દાગો ફટકો થાય એટલે કોઈનું નથી એવી રીતે દાખલો. કોઈ એટલે જૈમેશ માટે છે. બરાબર છે કે ના સમજાય? બરાબર છે. પણ આપણે કોઈનું નથી, પોતાને વાત કરીને બીજા માટે વપરાય. બરાબર છે. બરાબર છે. આજે આપણું નથી. બરાબર છે. ત્યાં ઘડી આખી દીધું છે. બહુ મોટી વાત કરી આ. વાત સમજ કે ના સમજ? બરાબર છે. કરી દઈશું. ચાલો, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો
કલ્યાણ કરો. આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.